દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગર ભારતી ટેલિંગ આપનું બહુ હાર્દિક સ્વાગત છે. બહુ જાણીતા વાર્તા ખાસ કરી નિવેચક છે વિઠુભાઈ દિના વલસર સાહેબ, જાદવ સાહેબ, પછી બાળકૃષ્ણ રેખન, વિકેશભાઈ વર્ગી, દલપતભાઈ વિલ ટેચમોટ, આપણે સાહેબ સુરતભાઈ, શરદભાઈ, ગુજરાત ડિપાર્ટમેન્ટ ચૂકેલા દિલા અને ઘણા વર્ષો પછી જોવાનું થયું. વિરેન્દ્રભાઈને સૌ ગિરીશભાઈ અને ધીરુભાઈ સૌનું સ્વાગત છે. સૌ પ્રથમ દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગરની વાત કરું તો આદરણીય પ્રવીણ ગઢવી સાહેબ હવે તો 20મી તારીખે તો એમનો 1 વર્ષ પૂરું થાય છે. પૂરી પૂછી આવે છે એ અને એમ બધા મિત્રો નટુભાઈ છે, સાહિલભાઈ છે, બધા મિત્રોએ વિનય કરેલો કે ભાઈ દર મહિને એકવાર આપણે દલિત સાહિત્ય વિમર્શ મંચનો હપ્તો હોય કંઈક તે કંઈક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી. સૌ પ્રથમ તો આંબેડકરના જુદા જુદા પુસ્તકો એના વિશે જે વક્તા હોય એ પુસ્તકનો પૂરેપૂરો અભ્યાસ કરે અને એના ઉપર પછી પોતાનું વક્તવ્ય મંચ પર રજૂ શકતા. જેમાં અમે આંબેડકર વિચારનાનું એક પુસ્તક 20 પ્રકરણો વાળું એમનો અમે બધા જે લોકો બોલ્યા એ બધાના આર્ટિકલ્સ સંગ્રહિત કર્યા ને સ્વખર્ચે એ પુસ્તક આંબેડકર વિચાર પ્રગટ થઈ ગઈ. સાહેબ વિદાય થઈ ગયા પછી પણ નટુભાઈ છે, યાદવ સાહેબ છે, મહેન્દ્રભાઈ શ્રીમાળી એવા બધાએ કર્યું કે આ પ્રવૃત્તિ આપણે ચાલુ રાખી અને એના ક્રમે દલિત સાહિત્યકારો પોતાની કેફિયત રજૂ કરે એવો આખો ઉપક્રમ શરૂ કર્યો. એમાં પ્રથમ વક્તા તરીકે અહીંયા આગળ હું હતો કેફિયત રજૂ કરવાનો. ગુજરાતમાં દીપુભાઈ વસ્તરે ત્યાં કરી અને આજે સાહેબ સમાજ એમની કેફિયત રજૂ કરશે. સાહિત્યિક પ્રવૃત્તિમાં જે એમણે આયામો પસંદ કર્યા છો અને ઊંચાઈ પર પહોંચ્યા છે એની પણ વાત થશે. સાહિલભાઈ તો એ ભાષાના વિશાળ તો કંઈ માનતું નહીં. આમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને ઓછાનું પણ એટલું જરૂરી છે. અને હું માનું ત્યાં સુધી એનું વાંચન બહુ વિશાળ છે. શરૂઆતમાં તો કોમ્યુનિસ્ટ પાર્ટી ને પછી તો ઘણી બધી આવો થોડો વિલંબ થયો, ક્ષમાને કંઈ આવો કિશોરભાઈ ટીકાદરા અને આપણા કવિ, વાર્તાકાર, નવલકથાકાર કલ્પેશ પટેલનું પણ સ્વાગત છે. તો સાહિલ પરમારે ખૂબ શું કહેવાય છે ઊંડાણપૂર્વક વિશ્વ સાહિત્ય અને દલિત સાહિત્ય બંનેનું ખેડાણ કરી હતું. એમાં લેનિન બી આવી જાય કે પછી આયોનેસ્કો, યુજીન આયોનેસ્કો પણ આવી જાય, નાટ્યકાર આવી જાય, એવા બધાનો પણ સમાવેશ થાય. ટોલ્સ્ટોયથી માંડીને અને કોઈ પણ તમને આશ્ચર્ય શકે એ પૂરું ગ્રેજ્યુએશન કર્યું નહીં પણ એ ગ્રેજ્યુએશન કરતાં ડબલ ગ્રેજ્યુએશન કર્યું હોય એવી અમે આખી ભાષા ઉપરની એમના જે પુસ્તકો થયેલા છે એની વાત કરું તો યથાપતિથી 25 કવિતાનો એક સંગ્રહ છે. એનું પ્રકાશન થયેલું શંકર પેન્ટરે અને સૌથી પ્રથમ 1984માં પ્રગટ છે. પછી એક આખ્યાન કવિતા એક રકાબી ફૂટી 1983 બહુ જ જાણીતી એને શું કહેવાય લોકોએ બહુ એને આવકાર આપેલો. એક આખ્યાન કવિતા કહી એમ. 2004માં એમનો 72 કવિતાઓનો સંગ્રહ મસાવડ પ્રગટ થયો. પછી પરિચય પુસ્તિકાઓમાં પણ સારો રસ ધરાવે છે. એ બીજો મુદ્દો કહું કે કોમ્પ્યુટર સેવી છે. કોમ્પ્યુટર સેવી એમનું કામ કોમ્પ્યુટર સેવી. તો કોમ્પ્યુટરના કોઈ પ્રશ્નો હતા તો અમે એમને પૂછીએ. પ્રવીણભાઈ ગઢવીની કોમ્પ્યુટરનું કંઈ થાય, મોબાઈલનું થાય તો એમનો સંપર્ક થયો. બધા દલિતોના પુરાણી વસંતરાય ચૌહાણ પર એમણે પરિચય પુસ્તિકા જે વિષમતા નિર્મૂલન સમસ્યા પ્રગટ કરી છે. શહીદ વીર ઉધમસિંહ
નવસર્જન ટ્રસ્ટ તરફથી થયેલ છે. કલ્પેશભાઈ હું માનું તો ઉધમસિંહ વિશે અહીં અકાદમી તરફથી પણ પુસ્તિકા કરેલી છે. રામાસ્વામી પેરિયાર નાયકર એના ઉપર પણ એમણે ફરીથી પુસ્તિકા કરી છે. પ્રહારનો હિન્દી સાહિત્ય સંગ્રહ છે, નવી દિલ્હીથી પ્રગટ થયો. સ્ત્રી સશક્તિકરણમાં એમનું ખાસ યોગદાન છે. એ પણ ગુજરાતમાં સ્ત્રી અને સ્ત્રી સશક્તિકરણ યોગ પરથી પણ પુસ્તિકા કાર્લ માર્ક્સ, વ્લાદિમીર લેનિન આ બધા પુસ્તકો ઉપરાંત 2 પુસ્તકો અંગ્રેજી પણ એમના થયેલા છે. બ્લેક પેપર કાળો દસ્તાવેજ અને બીજું બ્રોકન પીપલ દુભાયેલા લોકો ચંદુ મેહરિયા સાથે. હિન્દીમાં પણ અનુવાદ એમણે મારા કાવ્ય સંગ્રહથી માંડીને પ્રયોગભાઈ ગઢવી સાહેબના કાવ્ય સંગ્રહ અને આલેખવાનો એમાં નિષાદ પ્રયોગ ગઢવી સાહેબનું જેમણે અનુવાદ કર્યો છે. ન સુને કોઈ સ્વચુટકી પછાયા એ કહાની સંગ્રહ છે. સંશય એ રેશનાલિઝમ ઉપરની કવિતા અને વાર્તા બંને છે. શુદ્ર પર્વ ઈશ્વરસિંહ ચૌહાણ સાથે એમણે અનુવાદ કર્યો છે. બંધ હે જો કેવળ અબ ખોડો એ મારા કાવ્ય સંગ્રહનો પણ એમણે અનુવાદ કર્યો છે. અને ભારતીય સંસ્કૃતિકા સાહિત્ય આલેખ સંગ્રહ પ્રયોગ ઘડીઓ કર્યો છે. દિશા, દલિત અધિકાર, નિરીક્ષક અને વિવિધ સામયિકોમાં એમના સ્વતંત્ર લેખો અને અનુવાદો, ખાસ તો અંગ્રેજી જે ઇન્ડિયન એક્સપ્રેસ કે ટાઈમ્સ મીડિયામાં સારા કોઈ આર્ટિકલ આવ્યા હોય તો અનુવાદ બહુ સરસ રીતે કરી છે. હિન્દીમાં જ પણ અનુવાદ સરસ, ઉર્દુ પણ એટલું એમનું સશક્ત છે. એવા સાહિત્યની સૌ પ્રથમ એમની ખ્યાત રજૂ કરે એ પહેલાં અમારા મિત્ર દલપતભાઈ ચૌહાણ તરફથી અમને મળેલ પુસ્તક તમને અર્પણ કરવામાં આવે છે. હું બહુ આપનો બધાનો સમય નહીં લેતા, છેલ્લો એમનો 3 ભાતીગળ કાવ્ય સંગ્રહ થયેલો છે. એમાં બહુ સરસ એ કે 3 ભાતીગળ તમને એવો લાગે કે કોઈ લોકકલાનું કોઈ પુસ્તક હશે. પણ તળના માણસો એટલે આજના ટાઈમ્સમાં શું જે પરિસ્થિતિ ઊભી રહી છે એની કવિતાઓ ખૂબ અછાંદસ તો ઘણી પ્રલંબ હોય, પણ એમાં એક વસ્તુનો વિશ્વ સાહિત્ય તો વિશ્વની સાહિત્યનું પણ એની અંદર આલેખન કરવામાં આવે છે. મને એક કવિતા જે ગમી હું વાંચું છું પછી એની સાક્ષ્ય થઈ ગઈ. દીકરી કાંસકીને આઈનો તું છોડ જે રે, કાંસકી છોડીને તું લડવા તૈયાર થા ઓ દીકરી, યુદ્ધના નજારા હવે વાગશે. આજ તો તું પેટ ભરીને અન્ન પામતી રે, કોણ જાણે કાલ હશે કેવા દિન ઓ દીકરી, યુદ્ધના નગારા હવે વાગશે. આજ તો ટોયલી ભરીને દૂધ પામતી રે, કાલ તારી ટોયલી હશે ખાલી ખંભે ઓ દીકરી, યુદ્ધના નગારા હવે વાગશે. આજ તો નવું ને નકોર ફ્રોક પામતી રે, કાલ તું પિથરે વિટાયું રતન રે ઓ દીકરી, યુદ્ધના નગારા હવે વાગશે. જોને સ્વરાજ દૂર દૂર ભાગતું રે, પહેલેથી પુરાતન પંથીઓના ખેલ રે ઓ દીકરી, યુદ્ધના નગારા હવે વાગશે. ગણજે ગણજે ને મન મૂકી લડજે રે, ગરીબોના રાજને લાવવાને તાજ રે ઓ દીકરી, ગરીબોનું રાજ નથી એક દિન આવશે રે, બીજી યુદ્ધના નગારા હવે વાગશે રે. એ જે સ્ત્રી સશક્તિકરણની વાત છે એનું એક આ પ્રતિક કવિતા છે. હવે હું સાહિબભાઈને એમની કેફિયત ને એમની સફરની વાત, સાહિત્ય સફરની વાત કરવા માટે વિનંતી કરું છું. નમસ્કાર સૌને. અને સૌથી પહેલાં તો હું દલિત સાહિત્ય વિમર્શ મંચ એનો આ કેફિયતનો કાર્યક્રમ કરવા બદલ વક્તા તરીકે અને સંગઠનના સદસ્ય તરીકે એમ બંને રીતે આભાર માનું છું. અને ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ નોટ અ ગુડ ઓરેટર, આઈ એમ સિમ્પલી અ પોએટ. હું સારો વક્તા નથી, માત્ર કવિ છું. એટલે આમાં कैफियत ઓછી, कैफियत कम और ગાયકી જ્યાદા એવું થોડું હશે એમ. હવે જાતિનો જે પ્રશ્ન છે એ અંગે સભાનતા હું 3-4 ધોરણમાં હતો ત્યારે અમારી પથરામિલની લેવી ચાલી, એવી અસારવાભી ઉતરીએ અને પથરામિલની જોઈ ચાલી. એ પથરામિલની જોઈ ચાલીમાંથી એક બહુબેન મકવાણા નામના ટીચર આવતા. તો પેલા બીજા બધા છોકરા કે પેલી બબલી થઈ, પેલી બમલી થઈ. એટલે મને સાહેબે મારા બાબાને પૂછ્યું કે આ કેમ આમ? એટલે કે આપણે બધા ઢેડ કહેવાઈએ અને જે નીચી જાતિના લોકો હોય એ ચાલીઓમાં, ઝૂંપડપટ્ટીઓમાં એ રીતે રહે.
અને ઓછી જાતિના માણસો હોય એ બધા અસારવા ગામ છે, હરિપુરા ગામ છે, માંડ છે, શેરી છે, એવા બને. એટલે જાતિના પ્રશ્નની થોડીક ઝાંખી એ વખતે થઈ, પણ એ ખૂંચે એવી રીતે લઈ આમ, કારણ કે જાતિ હતી પણ આજે જેવો ભયાનક તીવ્ર જાતિવાદ છે એવો તીવ્ર જાતિવાદ એ વખતે નહોતો. પછી 1968માં મારા બાપા દમના દર્દી અસ્થમા થયો એટલે એમને રાજીનામું આપ્યું અને એમને મળેલા પૈસા હતા એમની દવાઓમાં 1 વર્ષમાં વપરાઈ ગયા. એટલે 1970માં અમે એટલા ગરીબ હતા કે કાલુપુર દાણાપીઠમાં જઈએ, મારા માસી, મારી બા, હું, મારા માસીનો દીકરો, અમે 4 જણા જઈએ અને ત્યાં પેલો મજૂર જે આમ ફૂંક મારી પેલો થેરો ઉચકે અને જે દાણા ઢળતા હોય એ દાણા પર લોકો ચાલેલા હોય, એ ગ્રેન હિપ કલેક્ટર્સ પણ હતા, એ દાણા ભેગા કરનાર લોકો પણ હતા. અને એ લોકો દાણાની ઢગલીઓ કરે, ધૂળમાંથી દાણા કાઢીને એની ઢગલીઓ કરે, એ ઢગલીઓ સાવ સસ્તામાં મળતી એમ. અને એ ઢગલીઓ અમે ઘેર લાવીએ અને આ બધી ઘઉંના દાણા, મગ, મગની દાળ, તુવેરની દાળ, ચોખા, એ બધું અલગ અલગ કરીએ અને ધોઈને પછી રાંધીને અમે ખાતા. પછી કે સાલું શું કરીશું, તો પછી મિલમાં બધી કામદાર હતી અને મહિનામાં માંડ 4-5 દિવસ બદલી મળે એટલે અમે પછી ખાટલાનું જે વાણ હોય એ વણવાનો રેટીઓ શરૂ કર્યો. એટલે હું મારા માસી છોકરો ગુજરીમાં ગયા અને ગુજરીમાંથી પછી સાયકલનું પૈડું લાવ્યા, એમાં આમ પણ એલાકાર થાય, આમ પણ એલાકાર થાય એવો સળિયો એની અંદર વેલ્ડિંગ કરાવ્યો, રેટીઓ ઘડાવડાવ્યો સુથાર જોડે અને એક લાંબો સળિયો છેડેથી વાળેલો અને ગરગડીની અંદર સાયકલનું હબ છરાવાળો કે જેથી સ્મૂથલી ફરી શકે. અને એવું એક બાજુ રેટીઓ ચલાવતો જવું અને એક બાજુ વાંચતો જવું અને બાપા બૂમ પાડે કે વાંચો એટલે પાછું વેટીને આટો વેટીને પાછું ફરી વાંચવા લાગી જવું. અને 7મા ધોરણમાં હતો ત્યારે MJ લાઇબ્રેરીનો સભ્ય થયો અને અમારા બાજુમાં વિઠ્ઠલભાઈ વાલજીભાઈ પરમાર ઊંઝાના અંબાલાલ ધનજીના પિત્રે એ મજૂર વાદ્ય સંઘના કારોબારીના સભ્ય હતા. અમે લાઇબ્રેરી કરેલી એટલે જીવરામ જોશીના જે પુસ્તકો હતા, ટાર્ઝનની સિરીઝ હતી, વિજ્ઞાન કથાઓ હતી, એ બધું એ વખતે બચપણમાં વાંચેલું. અને 5મા ધોરણમાં હું આવ્યો ત્યારે અમારા ડાયાભાઈ ભુવનદાસ નાઈ કરીને સાહેબ હતા, બુલંદ પહાડી અવાજ અને મેઘાણીની કવિતાઓ, રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે, કેસરવર્ણી સમર સિંહ વિકાર, કોમળ સિંહ બિછાવે અને જાગો જગનાક સુધાર, એ બધી કવિતાઓ, મીઠી માથે ભાત, એ બધી કવિતાઓ ગાતા. એટલે કવિતાનો નાદ એ વખતે લાગેલો. અને મુંબઈમાં રવિવારે જે પ્રકાશિત થાય જન્મભૂમિ પ્રવાસી, એ અમારે ત્યાં વિઠ્ઠલભાઈની લાઇબ્રેરીમાં સોમવારે આવતું. એટલે હું દર રવિવાર, દર સોમવાર અને દર ગુરુવારની રાહ જોતો. દર ગુરુવારે બાળ સંદેશ આવતો, સંદેશની પૂર્તિ તરીકે, બાળકોની પૂર્તિ તરીકે. અને સોમવારે જન્મભૂમિ પ્રવાસીઓ આવતું. અને આમાં કવિ અને કવિતા નામનું એક ડાબી બાજુ કોલમ આવતું, રસ દર્શન કવિતાઓ કરાવતું. અને એ વખતે હરીન્દ્ર દવે એ કોલમ ચલાવતા હતા. પછી વેણુભાઈ પુરોહિત આવ્યા અને પછી સુરેશ દલાલ આવ્યા. એટલે હું નિયમિત વાંચતો. પછી હું લગભગ 9મા ધોરણમાં હોઈશ, લગભગ 9મા ધોરણમાં. અને એ વખતે ભાડાના પૈસા નહીં એટલે ચાલતો સિવિલથી MG લાઇબ્રેરી ચાલતા આવું. એટલે MG લાઇબ્રેરીથી આવતી વખતે નહેરુ બ્રિજ પરથી પસાર થતા પેલી બત્તીઓના પ્રતિબિંબ પાણીમાં જોયા એટલે મને કવિતા સ્ફૂરી. એટલે કંઈક યાદ તો નથી એક્ઝેક્ટલી, પણ કંઈક એનો ભાવ આવો કે આ બત્તીઓ નિર્જીવ છે તો પણ પોતાનું પ્રતિબિંબ રજૂ કરે ને યથાર્થ. તો એ રીતે માણસે પોતાની જે જાત છે એને જેવી છે એ પ્રગટ કરવી જોઈએ. અને કવિએ જીવનનું સત્ય કવિતામાં પ્રતિબિંબિત કરવું જોઈએ. એટલે આ લિટરેચર ઇઝ ક્રિટિસિઝમ ઓફ લાઈફ કે મેથ્યુ આર્નોલ્ડની વ્યાખ્યા એ વખતે વાંચી નહોતી, પણ કંઈક આછો આવો ખ્યાલ હતો કવિતા વિશે મનમાં. પછી સાંજ આવાજ કાર્યક્રમ આવતો. મારા ઘરે રેડિયો નહીં
એટલે ભગવતી પાન હાઉસ અરગોન ગણેશ માધરપુરવાળા એમના ગલ્લે રેડિયો હતો અને રેડિયો સાંભળવા હું જોઉં સાંજ અવાજ કાર્યક્રમ આવે બપોરાનો શેરવ અને એમાં પહેલાં ગીત આવે કે રાગ લલિતમાં તો શરણાઈ પર રાગ લલિત વાગે અને પછી મોહમ્મદ રફીનું ગીત આવે એક શહેનશાહને બનવા કેસી તાજની સારી દુનિયા કો મોહબ્બત કી નિશાની પછી રાગ શિવરંજની એના પર વાયોલિન પર પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ પર વાયોલિન પર મ્યુઝિક આવે અને પછી મુકેશનું ગીત આવે જાને કહા ગયો હોવી એ બધું સાંભળતો અને 10 થી 11 અરગોનના ગલ્લે જ મારી હાજરી હોય આપકી ફરમાઈશ છાયાગીત ને આપકી ફરમાઈશ એ ખાસ વાત એ ખાસ સાંભળતો હવે આપણછીટના અનુભવનો જે મને ટેરિફિક અનુભવ થયો એ 1969માં મારી 2 ફોઈઓના લગ્ન હતા અને મારા બાપાએ વખતે મને બૂટ મોજા જ પહેરાવતા અને ગામમાં જવાનું થયું તો ગામમાં ગયો તો રસ્તામાં જતાં વાંચનાએ વાંચ્યું અને પછી હું તો ઘેર ગયો અને પાણી પીને બૂટને મોજા ઉતાર્યા વગર સીધો પહોંચ્યો રાયગઢીમાં સીધો રાયગઢીમાં ઘૂસી ગયો અને ગામમાં તો ફેસ ટુ ફેસ ઓળખ હોય એટલે અજાણ્યો માણસ તરફ પરખાઈ જાય એટલે જુવાન માણસ હતો એણે મને પૂછ્યું કે ક્યાંથી આવ્યો છે મેં કીધું અમદાવાદથી એટલે કે કોના ઘરે મેં કીધું ધરા કાળાના ઘરે એટલે પેલો ધરા કાળા તો બહુ પ્રખ્યાત માણસ એટલે પેલા એક તમાચો એવો મારી દીધો સાલા લાઇબ્રેરીએ ભણાવી અને એ તમાચો એવો જ ચડ્યો કે મેં નક્કી કર્યું કે હું જીવનમાં કંઈક બનીશ અને 3 થી 11મા ધોરણની પ્રિલિમ્સ સુધી બધા વર્ગોમાં સૌથી પહેલો હાઈએસ્ટ માર્ક્સ મારા જ આવતા અને એસએસસી 71.57% સાથે પાસ કરીને અમદાવાદ સાયન્સ કોલેજ એ વખતે 2 કોલેજો પ્રખ્યાત સાયન્સ માટે એમડી સાયન્સ કોલેજ અને અમદાવાદ સાયન્સ કોલેજ અમદાવાદ સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને સ્ટાર બેચની અંદર મારો સમાવેશ 10 વિદ્યાર્થીઓ હોય આગળ બેસાડે એમને અને લેક્ચરર પ્રોફેસર્સ ડેમોન્સ્ટ્રેટર્સ એમના પર વધારે ધ્યાન આપે હવે એ વખતે એવું થયું કે મારા મામાએ મને મદદ કરવાની વાત કરેલી એટલે જર્નલ મંગાવી ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીની તો મેં સાંજે ઘેર જઈને મારી માને વાત કરી કે મારે આટલા પૈસા પૈસા લાવવાનું નથી મારી માએ બીજા દિવસે મારા મામાને વાત કરી મારા મામા ત્રીજા દિવસે પૈસા લાવ્યા અને ચોથા દિવસે હું જર્નલ ભેગો થયો એટલે મારે 3 જે એક્સપેરિમેન્ટ્સ હતા ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજીના એ છૂટી ગયા અને ફિઝિક્સમાં પેલું કાગળના ટુકડાનું વજન સ્ટ્રો બેલેન્સ વડે કરવાનો પ્રયોગ એ પ્રોફેસરે શીખવાડેલો પણ મારી હાજરી નહીં હું ગેરહાજર એટલે એણે મને કહ્યું કે ભાઈ આ કાગળ ટુકડાનો સ્ટ્રો બેલેન્સ વજન કરી બતાવો મને ના આવડ્યું એટલે પેલો મને કહે કે તારા પપ્પાએ પેપર ફોડવાના કેટલા પૈસા આપેલા તો સારું ભયંકર છે એવી રીતે બાયોલોજીની પેલી ડિસેક્શન કિટ લાવવાની થઈ તો અમે 4 દિવસે એવું ડિસેક્શન કિટ ભેગો થયો એટલે મને લાગ્યું કે ચાલો આ રીતે તો હું ડૉક્ટર બની શકીશ નહીં વચ્ચે બની જઈશ એના કરતાં જે કંઈ નાની મોટી નોકરી મળે એ સ્વીકારી લેવી એમ કરીને 1976ના જૂન જુલાઈ 1.5 મહિનો ભર્યો અને ઓગસ્ટમાં તો પાછો આવી ગયો કોઈ સાયન્સમાંથી અને માને કહ્યું કે મારે બિલમાં આપવું છે એટલે મને ત્રોસર ખાતામાં મારા મામાના શાળા ત્રિકમલાલ એ ત્રિકમલાલ અમારા વેવાઈ એ મેમ્બર ને એમના નાના ભાઈ મુકરદમ એમના મોટા ભાઈ ત્રિકમલાલ એ મુકરદમ એટલે મને દાખલીનું કામ શીખવાડ્યું અને બદલી કામદાર તરીકે ત્યાં સ્વદેશી મિલમાં લગાડ્યો એટલે હું રોકડીઓ મને મળતી એમ રવિવારનો દિવસ હોય રજાનો અને રજાના દિવસે રોકડા પૈસા મળે 16 રૂપિયાના 39 પૈસા એ વખતે બપોરનો પગાર રોકડીમાં મળતો અને બદલી મળે ત્યારે ત્યાં બદલી મારું ઓફર તરીકે અને વાઇન્ડિંગનું કામ પણ શીખેલો એટલે બાજુમાં ચામુંડા બ્રિજ ઉતરતા ડાબી સાઈડે અત્યારે પણ જે બિલ્ડિંગ છે તે ગોર્ધન શેઠના નામે ગોર્ધનની ફેક્ટરી તરીકે ઓળખાતું એમાં સવારના 8 થી 5 રૂપિયાના રોજ પર વાઇન્ડર તરીકે કામગીરી કરતો હવે અનુસંધાન સીધું પેલા ગીતો સાથે જોડું છું કે ગીતો મને થયું કે કિશોર કુમાર માટે આનંદ બક્ષી લખી શકે અને
આજ મદોશ હુઆ જાય રે જેવું રોમેન્ટિક ગીત જો નીરજ ગોપાલદાસ નીરજ લખી શકે તો હું કેમ ના લખી શકું. એટલે પછી એ વખતે મેં એક ગીત લખ્યું. અને કિશોર કુમારને શું વચ્ચે વચ્ચે બોલવાની યાદ હતી એમ, એટલે કિશોરને ધ્યાનમાં રાખીને લખ્યું. તેરે હોઠો કો હોઠો સે ચૂમ લો, तेरी बाहों में जी भर के झूम लूं, आज तो दिल को लगता है कि सारा जहां मिल जाए जो तू मिल जाए, तेरे होठों से चूम सर. ये मस्त समा है, बहारों का मौसम है और दिल भी आशिकाना है. ये मस्त समा है, दिल की धड़कन भी देखो जवां है, तभी ये मस्त समा है, दिल की धड़कन भी देखो जवां है, तभी मजा आएगा अब जो दिल से टकराए जो तू मिल जाए तेरे होठों को. ये नजरें भी देखो बेचारी तुम्हारे ही दरस को तरसती हैं, ये नजरें भी देखो कितने सपने सुहाने सजाए, ख्वाब जो देखे इन आँखों ने आज पूरे हो जाए जो तू मिल जाए तेरे होठों को होठों से चूम लो, तेरी बाहों में जी भर के झूम को, आज दिल को लगता है कि सारा जहां मिल जाए जो तू मिल जाए तेरे होठों को. પછી વાઘેલા સાહેબે એમના સેશનમાં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનો ઉલ્લેખ કરેલો. એમને એટલા સદભાગી કે એમને સદે જોવાનો અને એમની સેવા કરવાનો એમને તક મળેલી રમણ વાઘેલા સાહેબને. એ રઘુનાથ બ્રહ્મભટ્ટ ઠુમરીઓ ગાતા અને વ્રજ ભાષામાં ગીતો લખતા. એટલે એમના ગીતો સાંભળતો. એટલે મને થયું કે ચાલું મારે કંઈ આ રઘુનાથ બ્રહ્મભટ્ટ લખે છે એવું લખવું જોઈએ. અને મને પેલું મુગલી આઝમનું મોહે પ્રગટ છેડ ગયો. એટલે મને થયું કે હું એવું કંઈક લખું શાસ્ત્રીય ધાર. એટલે પછી એવું લખ્યું પિયા તુમ બિન સોની નગરિયા, પિયા તુમ બિન સોનું है नगरिया, क्यों तू छोड़ गयो रे सावरिया, कहे छोड़ गयो रे सावरिया, पिया तुम बिन सुने नगरिया, इतने अनारी फिर भी दिल को लगते थे तुम प्यारे, राह सोनी कगरी पर अब कोई न कंकर मार, कितने अनारी फिर भी दिल को लगते थे तुम प्यारे, मत राह सोनी मटकी पर अब कोई न कंकर मारे, ऐसे मटकी गबरी पर अब कोई न कंकर मारे, मोहे बिगन था निचुनरिया, मोरी बिगन था निचुनरिया, पिया तुम बिन सुने नगरिया. આવું લખતો એમ. પછી એક રફીને ધ્યાનમાં રાખીને લખેલું અકેલે અકેલે તુझे याद करके बीते जिंदगानी, हाय जिंदगानी, हाय जिंदगानी. Koy na natin mo. Mike, ito mo. Ay, mabisa lang stay ko. Bigas, ay siya ka ba? Ayaw to me. Sama man hikers with Lord. Mike, wait, siya mo ba? Kasi wala dyan. That's better than the world. Mari, kaya daw, wet. પછી હું પેલું ભોજન ફેક્ટરીમાં જતો તો મારી સામેના થાળા પર એક છોકરી અને એની જોડે લટકો થોડુંક લાગી ગયેલું એમ. અને અને પછી 11/4/77 મને નોકરી મળી જ્યોતિબાજીના જન્મદિવસે. અને 12મીએ ગુડ ફ્રાઈડેની રજા. સર
સેકન્ડ સેટરડેની રજા અને રવિવારની રજા 3 રજા. એમાં સેકન્ડ સેટરડેના દિવસે હું ચામુંડા ગયો ત્યારે બ્રિજ બનીને રડતો વારે ઘડીએ બંધ થતો ખુલ્લો થતો ફાટક હતો. મને મહેતા રેસ્ટોરન્ટ તૂટી નહોતું એટલે મહેતામાંથી પેડા લઈને ગયો અને પછી ત્યાં વેચ્યા બધા મારા મજૂરી મિત્રોને. એટલે પેલી છોકરી કે અબ તો તમે બાબુ હો ગए, अब तो इस फैक्ट्री को याद नहीं करोगे. એટલે મેં મનમાં કહ્યું કે નહીં, मैं तुम्हें मरते दम तक नहीं भूलूंगा. એમ મનોમન કંઈ પછી થયું એવું, એક શનિવારે રજા હતી અને 5:05ના સમય એમના ચૂકવાના સમય જ હું ત્યાં નીકળ્યો અને છોકરીને જોઈ એટલે મને એક ગઝલ સ્ફૂરી એમ. એ ગઝલનું એવું હતું કે અઢળક અઢળક પૂર છૂટ્યાની એ ઘટનાઓ, મધ મીઠું ચકચું તૂટ્યાની એ ઘટનાઓ, કાળા ભમર અંધારે ઘેરાતી આંખે બાથ ભરી અજવાસ તૂટ્યાની એ ઘટનાઓ, બંધ હોઠના મહાસાગરમાં ડૂબકી મારી ખળભળતા પાતાળ ચૂવ્યાની એ ઘટનાઓ, મખમલસી સુવાળપના અવકાશ વિંધતા ચાંદના ગોળાકાર ઝૂમ્યાની એ ઘટનાઓ, રંગ બિનું પર ભાત વિહરતું રાતની પાંખે સૂરજ ઉગે શ્વાસ ખૂટ્યાની એ ઘટનાઓ, ખારા ખારા વૃક્ષો ઉગ્યા છે તો ફેરે ક્યાંક લીલા સંપાદ ફૂટ્યાની એ ઘટનાઓ. આવું બધું લખતો હતો. પણ પછી 1980માં મનીષીભાઈનો પત્ર મળ્યો. બાળકૃષ્ણ એમણે આનંદભાઈએ મને પત્ર લખેલો, એનો મેં હિન્દીમાં જવાબ આપેલો એ વખતે. અને એ વખતે મેં એમ લખેલું કે મારું શિક્ષણ તરફ મારું ધ્યાન વધારે છે એટલે હું દલિત સાહિત્યમાં નહીં જોડાઈ શકું. પણ 1980માં મનીષીભાઈનો લેટર મળ્યો એટલે મેં કવિતા લખી, અસ્પૃશ્ય કવિતા. અને 1981માં પ્રોફેસર ગણપત પરમાર અને મનીષી જાનીએ પહેલું દલિત કવિતાનો પુસ્તક બહાર પાડ્યું, દલિત કવિતા નીચે એમાં છપાઈ. પછી અમે લોકો, મને થયું કે બુદ્ધ સભામાં જવું એટલે હું બુદ્ધ સભામાં ગયો અને કવિતા રજૂ કરી. સતત લપકે રહેતા સર્પને એવા થઈ શોધ્યા કરું છું અર્થ જિંદગીનો. અને ધીરુભાઈએ તલવાર ચલાવી કે સાપ તો કામ વાસનાનો પ્રતીક છે અને વાસના દ્વારા જિંદગીનો અર્થ કેવી રીતે પામી શકાય. અને દલપતભાઈ તરત ઊભા થઈ ગયા કે તમે સાપને જતો જોયો છે કે એની જીભ સતત કશે શોધતી હોય, સતત શોધનો એનો ભાવ છે. પણ ધીરુભાઈ એમનું ના માને. પછી શૂટિંગ એ કાર્યક્રમ પૂરો થયો પછી દલુભાઈ મળ્યા. દલુભાઈ મને કહે કે સાહેબ આ કવિતા તમે મને આપો, હું કાળો સૂરજ છાપીશ. અને કવિતા કાળો સૂરજના 7મા અંકમાં છપાઈ. તે 12મા અંક સુધી કાળો સૂરજ 7, 8, 9, 10, 12મા અંક સુધી એમાં છપાતી રહી. નયા 12માં પણ પછી કવિતા છપાતી રહી અને વિશ્વ માનવમાં પણ છપાતી રહી. પણ મારી પહેલી પ્રાયોરિટી એ કે હું કાળા સૂરજમાં આપું ત્યાં સુધી નયા માર્ગમાં આપું, અને નયા માર્ગમાં આપું ત્યાં સુધી વિશ્વ માનવમાં આપું એમ. અને એ વખતે એટલું બધું અમે દલુભાઈ તો લડી પડતા એમ. અમે લોકો લડતા રહી સર પિનાકીન ઠાકોર અને ધીરુભાઈ પરીખ સામે કે તમે અમારી કવિતા કેમ ના માનો. અને એટલા બધા ઇનકારના વાતાવરણમાં એક ગઝલ લખાયેલી, એનું એક મુક્તક છે કે થયો છે શબ્દના રૂપે નવો અવતાર પગલાંનો, નહીં રોકી શકે કોઈ હવે વિસ્તાર પગલાંનો. ભલે ઇનકારની આબોહવા છે આજ જામેલી, નહીં ચાલે કર્યા વિના કાલ સ્વીકાર પગલાં. એ આત્મવિશ્વાસ તો હતો જ એવો પ્રબળ દલુભાઈનામાં, અમારામાં રાજુભાઈને, બાલકૃષ્ણભાઈને, બબલદાસ ચાવડા સાહેબના. અમે 26/9/82ના રોજ શમશેરબાગ ગોમતીપુર ગાર્ડનમાં બેસીને બાલકૃષ્ણ આનંદ, પછી દલુભાઈ, દલપત ચૌહાણ, બબલદાસ ચાવડા, રાજુ સોલંકી, ચંદુ મહેરિયા, હું ટીકેશ મકવાણા, લક્ષ્મણભાઈ પરમાર, અમે બધા દલિત સાહિત્ય સંઘની સ્થાપના કરી. અને દલિત સાહિત્ય સંઘની સ્થાપના કરી એટલે અમે ચાલીઓમાં કાર્યક્રમ યોજતા કવિતા વાંચનના. હવે પહેલો નિર્મળપુરામાં યોજાયો તો કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં પોલીસ ધડ વાનમાંથી ઉતરી, પણ અમે તો ગભરાયા વગર ચાલુ રાખ્યું અને કાર્યક્રમ પૂરો કર્યો. પછી બીજો કાર્યક્રમ વિજય મિલ સ્ટાફ ક્વાર્ટર્સ ત્યાં રાખ્યો અને એ વખતે એ કવિતા રજૂ કરેલી એના કેટલાક ટુકડા હું આપણે સંભળાવું છું.
Olha que Coreia bom. ના ભૂલી ગયો ભૂલી ગયો Good text. The coffee no. No tea. Turn up. Sorry. The leaves. આ એનો પહેલો ફકરો કાપી નાખો છું અને એક ફટાણું છે એ ફટાણાના ડાળ પર છે એ ફટાણું એવું છે છેડાળ હોશ મેલો ચમક ના ચાડા રે દિયોરો તમે હેંડા ઊંચા દિયોરો હેંડા ઊંચા મોટા કોળવાડા રે આ દેશ અમારો હિમહોનું પાક ગંગા જમના બિયાસ હિમના પાણી બેદન પાક અઢળક પાક તમે રખડ્યા કરતા ને ડોબા ચાર્યા કરતા હોય આઈ ચડ્યા ને જોઈ ડોળા ફાટ્યા નતું ભાડ્યું તે જોઈ પપ કેલા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે તમે ભિખારા હાવ ભટકેલા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે તમે દોનતના હાવ બગડેલા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે તમે ઘોડા ઉપર અમે જમીન ઉપર તમે ઘોડા ઉપર અમે જમીન ઉપર તમે લોઢાના બોણા અમે લાઠી લીધી ને પછી દ્રોમ્યો ગમસોણ લાલ ગંગા બનીને લાલ જમના બની કર્યું જંગલી પાણું નજીક દેલા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા તમે સ્મૃતિ રચી અમે શાસ્ત્રો રચવા રચી રામાયણો મહાભારત રચ્યા અમને પગમાંથી કાઢી ન પગમાં પીલ્યા રચી આભળ છેટો ન તો અમે છેડે મેલા બધી રીતે અમો ન દબાયા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે નામ પર ફૂનું લઈને હટાયા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે દોર મેલી દીધા પડ છાયા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે કર્યા માલિકો ન તો વહવાયા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે બધું લૂંટ્યું તમે ને અમને હલકા ગણ્યા અમને નેચા ગણીને હવે છેડે મેલ્યા અમને ગુલામ બનાવી તમે સેવા કરાય પહેલાં ખોડા નથી તમે સેવા કરાય તમે લૂંટારા ચોર ઠગારા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે તમે શોષણ દમન કરનારા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે પછી લઠ્ઠમ લઠ્ઠા નઠ્ઠમ ગઠ્ઠા થયું કોણ ચોથી આવ્યું મોડે ચોય ના રહ્યું વચા નીચા લોહીને બધું મિક્સર થયું તો એ વ્યવહાર વર્તન બધું એવું રહ્યું તમે હેંડા મોટા સુધરેલા દિયો રહેના ઊંચા મોટા કુળવાળા રે હોય આઝાદી આવી અમે ગુલામ રહ્યા ભાગ અમારા ખાઈને તમે તગડા થયા ધંધા પાણી તમારા જે હાથમાં રહ્યા અમે ખાલી સિક્કા થોડા ધાકો રહ્યા તમે અનામતો ને સિગડા માર્યા પછી ઉન્નત કર્યા મોટા દાતા જુઓ ન બનેલા જીઓ રહેના ઊંચા મોટા કુળવાળા રે મોટા ધર્મી જુઓ ન બનેલા જીઓ રહેના ઊંચા મોટા કુળવાળા રે તમે ખોટા છે જૂઠા છાપાઓ ચિતરેલા જીઓ રહેના ઊંચા મોટા કુળવાળા રે એમાં જેનો ના મંદિર તોડેલા જીઓ રહેના ઊંચા મોટા કુળવાળા રે આ શરૂઆતમાં આવી પદ્ય પણ ગાઈ શકાય પછી એક કવિતામાં એ કવિતા એવી છે કે આમાં મને પોતાને જે લઈ સૂજ્યો એ લઈ પ્રમાણે લખી હે રગલા ખુલ્લો બનીને આવલક ગોપન કળાની પૈડ પૂછવાનું છોડીને ખુલ્લો બનીને આવલક હે રગલા ખુલ્લો બનીને આવલક રૂપક ઉત્પ્રેક્ષાન ઉપમા પ્રતિકની છોડી દે રગલા બબાલ અર્સલા અમારી જબ ગૌ બાર કાઢવાની મેરી દે ન તું કચા ગોળનો અવાજ તારી કવિતામાં રગલા અંદર તો ઘોડેલું વક હે અંદરથી ઘોડેલું વક ખુલ્લો બનીને અવલક હે રગલા ખુલ્લો બનીને અવલક હંતાળી હંતાળી કવિતાના આજ લગ હિજડાને કીધી જમાત કવિતા તો લોકોની લોકો માટે ચાલ્યા સમજે ન તારી રખાત લોકો વધાવે હાચું લ્યા રગલા પંડિતો મારા છે જગ
હે પંડિતો મારા છજક રગલા ખુલ્લો બનીને અવલક હે રગલા ખુલ્લો બનીને અવલક. પછી સ્ત્રીઓની એક આદત કે વ્યવહાર કરતી જાય અને વેવાઈની ખીલ્લી પાડતી જાય. અને છોકરીઓ મોટેભાગે ગીત ગાતી હતી એક ઉભલે ઉભલે જ્ઞાતા બેની મોરી ખોબલે ખોબલે પીતા બેની મોરી. એમાં થોડોક લયનું થોડુંક વેરિએશન કરીએ. એક લખેલી કવિતા ગોરબા. અને નજીકના ભવિષ્યમાં સાહિલ નામા નામની આત્મકથા પણ આવી રહી છે. હા ખાસ દિવસ અંધારું લોહી બની દોડે મારા ગોરબા, અંધારું લોહી બની દોડે મારા ગોરબા. અંધારા સાથે તો જૂનો છે ને પછી કેમ કરી એને વછોડે મારા ગોરબા. પોતરાદી છેંડા બે પાડ્યા મારા ગોરબા. ખૈબર ઘાટને બોલે ઘાટ. પોતરાદી છેંડા બે પાડ્યા મારા ગોરબા. ખાબડ ખૂબડ તાણ હંબો હંબો થઈને લીલી ધરાને રમરોડી મારા ગોરબા. અંધારું સૂરજના પેટમાં ઈ ગોરબા. વિયાયું પોથીના પાને વિરાટ રૂપ ધારણ કરીને ફેલાયું મારા ગોરબા. અંધારે અંધારો પ્રજળેલું ગોરબા. કાણાનું વંટેલું વેતર છીકોટ છાપ આખલાના જેવું હરાયું મારા ગોરબા. અંધારું ફુંગરાતું ગોરબા. હઠત બાજુ હઠ આગોજા આગોરના શ્લોકો બમણતું અંધારું મારા ગોરબા. અંધારું મણકાને માળા મારા ગોરબા. ટપકા લાંબા ટૂંકા ગોળ ગોળ ટીલાનું વાંકુને વચકું અંધારું મારા ગોરબા. અંધારું કુંડોની જ્વાળાઓ મારા ગોરબા. અંધારું કુંડાની જ્વાળાઓ ગોરબા. ઓમ ધોમ સ્વાહા ન મામી ન વાન ધોમ ધોમ જગતું અંધારું મારા ગોરબા. ખભે લટકતું અંધારું મારા ગોરબા. ફરફર ફર વાયરાના વિંજોળે માથે ફરફરતું અંધારું મારા ગોરબા. અંધારું ગાગર શું ગોળ મારા ગોરબા. છટપટ છટપટ છટ પગલાંના તાલમય તાલ દઈ ગાતું અંધારું મારા ગોરબા. અંધારું આખું ને આખું મારા ગોરબા. અંદર બહારને આગળને પાછળને આજુને બાજુને ઉપરને નીચે અંધારું મારા ગોરબા. અંધારું આખું ને આખું મારા ગોરબા. એટલે શરૂઆતમાં દલિત સાહિત્ય સંઘના ઉપરાંત રાખતા કાર્યક્રમો ચાલીઓમાં દલિતોની સોસાયટીઓમાં અને આવા ગીતો ગાતા. અને કવિઓ દલુભાઈ છે, આનંદભાઈ છે, ચંદુભાઈ છે, રાજુભાઈ છે, એ એમની કવિતાઓ રજૂ કરતા. પછી 1984-85માં અમે રાજુભાઈનું અમે બંને જાતિની સંકલન સમિતિ શરૂ કરી. હવે અમે દલિત સાહિત્ય સંઘમાં હતા ત્યારે પણ પેલું દિવાલો પર સૂત્રો લખાયેલા અનામત હટાવો અનામત હટાવો. એટલે દલુભાઈને અમે નીકળ્યા ઘડીને કૂતરો લઈ અને અનામત હટાવો લખેલું એની આગળ ટાટાની અનામત હટાવો, ટાટાની બિરલાની, શંકરાચાર્યની એવા શબ્દો આગળ મૂકી દીધા. અને આખા શહેરમાં આગળ સિનારીઓ ફેરવી નાખ્યો એમ. અને દલુભાઈનો એ વખતે બહુ સપોર્ટ, સૌથી વધુ હિંમત પાછ દલપતભાઈ હતા. એક વખત તો એવું થયેલું કે એલજી હોસ્પિટલમાં એક દેવી પૂજક નર્સ પર ડૉક્ટરે બળાત્કાર કરેલો અને અમે લોકો વોલ રાઇટિંગ માટે ગયા. તો એક ગલ્લાવાળાએ બોલાયા અને દલુભાઈ ગયા અને અમને કે તમે ચાલુ રાખો. પેલો ગલ્લાવાળો દલુભાઈને કે અહીંયા મારી પરવાનગી વગર કોઈ લખી શકતું નથી. એટલે દલુભાઈ અમને કહ્યું કે તમે બે ચાલુ રાખો. એની જોડે દલુભાઈ એની જોડે ફરી થઈ ગયા. અમે સૂત્રો લખ્યા. પણ એ દિવસે જો દલુભાઈ ના હોત તો અમને માર પડત એમ. અમે ટીપાઈ જાતી દિવસે. પણ પછી સૂત્રો લખી રહ્યા પછી પેલા ગલ્લાવાળાએ પૂછ્યું કે તમને કોણે મોકલ્યા? એટલે દલપતભાઈ કે જીકે પરમારે. એટલે જીકે પરમારનું નામ પડે એટલે બધા એરિયાવાળા સજ્જડ થઈ જાય એમ. એટલે પહેલાં તો અમને ચા પીવડાવી અને મોકલ્યા. ચા પીવડાવીને પછી જાઓ. પછી જાતિની મને સંકલન સમિતિ બનાવી. એમાં 1983માં જે ડિસેમ્બર 3 ડિસેમ્બરે જે ભોપાલ ગેસ કાંડ થયેલો એ વખતે આઈઆઈએમનું યુનિયન, અટેરાનું યુનિયન, પછી મેનેજમેન્ટના જે વિદ્યાર્થીઓ એ સ્ટુડન્ટ્સ યુનિયન
ચિનગારી, જાતિ નિર્મૂલન સંકલન સમિતિ, માસ મુવમેન્ટ, હવે બધાએ એ વખતે દેખાવ ભટિયાર ગલીથી તે મીણબત્તી સળગાસ લાલ દરવાજા સુધી કાઢેલું અને બામણવાદના મૃત્યુગંધનો કાર્યક્રમ પણ ત્યાં આપેલો. જુદા જુદા કાર્યક્રમો અમે ત્યાં અત્યારે જે ટ્રાફિક માટે સર્કલ જે મૂકી દીધું છે અને દેખાવાનો જે સ્થળ છીનવી દીધું છે એ સ્થળે અમે બધા દેખાવ કરતા અને સૂત્રોચ્ચારના હલ્લા બોલ અમે એ વખતે કરતા. હવે ગુજરાતના જુદા જુદા ગામોમાં જેમ કે કુણઘેર છે, પાટલા બાજુ, ત્યાં બાજુ સુરેન્દ્રનગર, વઢવાણ, વડોદરા, એ જુદા જુદા અનેક ગામોમાં અમે લોકોએ પહેલાં શંકર પેન્ટર કવિતા વાંચે, પછી હું કવિતા ગાય, પછી હું કવિતાઓ ગાઉં, પછી કરદમ ભટ્ટ કવિતા ગાય અને પછી અમારું 17 કલાકારોની ટીમ તે બામણવાદની બારાખડી નામનું નાટક રાજુભાઈએ તૈયાર કરેલું એ નાટક ભજવે અને પછી રાજુભાઈને જયવર્ધન હર્ષ તે એમની સ્પીચ ડિલિવર કરે અને કાર્યક્રમ પૂરો થાય. આવા ઘણા કાર્યક્રમો ગામડાઓમાં કરેલા. એટલે એ વખતે એક્ટિવિઝમનો એક આંદોલનનો જમાનો હતો, એટલે એક્ટિવિઝમ કરી શકતા અમે લોકો. અને The thing was understood. અને ફૂલ ટાઈમ સરકારી નોકરી કરવાની અને આવી રીતે પાર્ટ ટાઈમ આ દલિત સાહિત્યનું એક્ટિવિઝમ અને લેખન કરવાનું. પછી અત્યારે હાલ તો ફેસબુક ને વોટ્સએપ પર જ એક્ટિવિઝમ જોવા મળે છે અને કોઈ પણ પ્રકારનું આંદોલન રહ્યું નથી. પણ આંદોલનનો જે જમાનો હતો અમારી યુવાવસ્થાનો, એ વખત દલુભાઈના બાલકૃષ્ણભાઈ અમને ખર્ચો ના કરવા દે. ભાઈ અમે છીએ, તમારા કરતાં અમારો પગાર વધારે છે. અને દલપતભાઈને બાલકૃષ્ણભાઈ 2 પૈસા કાઢે અને અમે લોકો જલસા પણ કરતા, સાથે તળબૂચ ખાતા અને જુદી જુદી ચીજ વસ્તુઓ ખાતા. પછી એ વખતે માસ મુવમેન્ટ પર એક ગીત લખેલું અને ટાઉન હોલમાં રજૂ કરેલું. मास मूवमेंट के सिपाही हम, मास मूवमेंट के सिपाही हम लड़ेंगे जात पात के खिलाफ, जात पात के खिलाफ हम, पूंजीवाद के खिलाफ हम, जात पात के खिलाफ हम, पूंजीवाद के खिलाफ हम लड़ेंगे पूंजीवाद से, शोषकों की इस जमात से, मास मूवमेंट के सिपाही हम. आवा पर કેટલા તો લખેલા. અને પછી મથામણ એ વખતે અમને લોકો સવાલ કરતા, અરે તમે દલિત કવિઓ ખાલી ગુસ્સો જ કરો છે કે તમને કદી પ્રેમ થતો નથી કોઈ જોડે? તો પ્રેમ કવિતાઓ લખો ને. એટલે પછી પ્રેમ કવિતાઓ લખવાની પડી શરૂ કરી એમ. અને જુવાનીમાં લખેલી. છેલ્લા 54 વર્ષથી હું તમાકુ ખાઉં, 14 વર્ષનો હતો ત્યાંથી તમાકુ ખાઉં છું. 1958માં જન્મેલો, 68 અત્યારે અધવાર્યું નહીં. એટલે તમાકુ ખાઈ કહીને અવાજ બગડી ગયો નહીં. બાકી મારો અવાજ ઘણો સુરીલો હતો જુવાનીમાં. અને એમાંની એક આ ગઝલ ઉઠાવ મને. આમના સુગથી તું ઠોકરે ચઢાવ મને, આમના સુગથી તું ઠોકરે ચઢાવ મને, ભલે રણનોય હું છું ફૂલ તું ઉઠાવ મને, આમના સુગથી. આ પેલું ધૂપ મળું મેં તેરે હાથો કો, એ તો 2005-6માં આવેલું. પણ એ વખતે ઝાંખા પ્રકાશથી નાવાની કલ્પના કરેલી એમ. થાકના બોજથી તૂટતા આ સ્કંદ તલ સે છે, થાકના બોજથી તૂટતા આ સ્કંદ તલ સે છે, ઝાંખા દીવડાનો લઈ ઉજાસ તો નવડાવ મને, ઝાંખા દીવડાનો લઈ ઉજાસ તો નવડાવ મને, આમના સુગથી. શોષથી કંઠ સુકાતો છે કે જીવન મારું, શોષથી કંઠ સુકાતો છે કે જીવન મારું,
મળે મૃગ જળ તો ભલે એ તો પીવડાવ મને, મળે મૃગ જળ તો ભલે એ તો પીવડાવ મને, આમ ના શોભથી મારા ખોબામાં તતડતો જો ખાલી પોછ ભરો, મારા ખોબા તતડતો જો ખાલી પોછ ભરો, તારા હાથોના સમંદરમાં તું સમાવ મને, તારા હાથોના સમંદરમાં તું સમાવ મને, આમ ના શોભ તારા મઢેલ આભલું તો નથી માગતો હું, તારા મઢ્યું એ આભલું તો નથી માગતો હું, આ ભૂમિમાં દઈને હાથ તું દફનાવ મને, આ ભૂમિમાં દઈને હાથ તું દફનાવ મને, ભલે રણનું ઓછો ફૂલ તો ઉઠાવ મને, આમ ના શોભથી બધી કંકાવટીમાં છપાયેલી ગઝલ છે. કંકાવટીવાળા એ વખતે કહ્યું રોકડી પડી ઢળેલો છું, એટલે અમે ચાલી હોય ને ચાલીનું ઘર હોય ને અગાશી હોય ને ડાળ પડતું ઘર હોય, એ આખું પર્યાવરણ એની અંદર છે. પણ છેલ્લો કોઈ એમ કોલસા તોડથી કન્યાના હાથ જેવો છું, કોલસા તોડતી કન્યાના હાથ જેવો છું, બધે ન પૂછ રંગ રૂપથી હું કેવો છું, બધે ન પૂછ મોડીઓ બાદ અને આવ ચાલના ના કે, મોડીઓ બાદ અને આવ ચાલના ના કે, વધુને પોખતા તોરણ સમો ઉભેલો છું, વધુને પોખતા તોરણ સમો ઉભેલો છું, કોલસા કોળથી તને જો રસ પડે તો રસની વાત આદરીએ, તને જો રસ પડે તો રસની વાત આદરીએ, છેક નેવા લગી હું રસ થકી ભરેલો છું, છેક નેવા હું રસ થકી ભરેલો છું, કોલસા તોડથી સૂર્ય પણ આવશે ને આવશે ચાંદા કિરણ, સૂર્ય પણ આવશે ને આવશે ચાંદા કિરણ, અગાશી જેમ આસમાનમાં ખુલેલો છું, અગાશી જેમ આસમાનમાં ખુલેલો છું, કોલસા તોડથી. ભાવકને કે ભાઈ હું લવ પોઈન્ટ લખતો થઈ ગયો એટલે મેં કંઈ વાસ્તવિકતાથી મોં ફેરવી લીધું નથી, વાત તો મૂળ ચાંદ કે પાર જવાની નથી પણ ધરતી પર રહેવાની જ છે. એમ ના માનિક જરાથી મુખ મેં મોડ્યું છે, એમ ના માનિક જરાથી મુખ મેં મોડ્યો છે, ઢાળિયા જેમ હું જરા ભણી જડેલો છું, ઢાળિયા જેમ હું જરા ભણી જડેલો છું, કોલસા તોડથી. ફરી એક ત્રણ જ અને ટૂંકી બેની ત્રણ જ શેરની ગઝલ છે. કર મળે આંખ મીચું એટલામાં છડ મળે, આંખ મીચું એટલામાં છડ મળે, બે ચાર મીઠા ઘૂંટડાની પડ મળે, બે ચાર મીઠા ઘૂંટડાની પડ મળે, લો ફરી મતપેટીઓ ઝંખી રહી, લો ફરી મતપેટીઓ ઝંખી રહી, અથડાવ આવી તક ફરી ના પણ મળે, અથડાવ આવી તક ભૂલથી આવી ચડ્યો છે હાથમાં, ભૂલથી આવી ચડ્યો છે હાથમાં, નહીં તો સવર્ણા ક્યાંથી તારો કર મળે, નહીં તો સવર્ણા ક્યાંથી તારો
કર મળે આંખ મીચું એટલામાં. ભાઈ વળકર સાહેબ મને કે મને તું વાત કર, એ જમીન પર ગઝલ લખવાની છે. એ સાહેબ કીધું લખીશ, જો પ્રયત્ન કરું એમ. ગઝલ એવી લખેલી, મૂંઝાય જો કાગળ મને તું વાત કર, મૂંઝાય જો કાગળ મને તું વાત કર, સુકાય જો વાદળ મને તું વાત કર, સુકાય જો વાદળ મને તું વાત કર. ટેરવા છલક્યા છે કોના સ્પર્શથી, ટેરવા છલક્યા છે કોના સ્પર્શથી, હોય જો અટકળ મને તું વાત કર, હોય જો અટકળ. બંધ દ્વારે શ્વાસના ગોટા ચડે, બંધ દ્વારે શ્વાસના ગોટા ચડે, વિસરાય જો સાકળ મને તું વાત કર, વિસરાય જો સાકળ મને તું વાત કર. ચંદ્ર જેવું સ્વપ્ન વરસી જાય ને, ચંદ્ર જેવું સ્વપ્ન વરસી જાય ને, છલકાય જો સાથળ મને તું વાત કર, છલકાય જો સાથળ મને તું વાત કર. સાવ મુફલી છે લખ્યા છે આ કવન, સાવ મુફલી છે લખ્યા છે આ કવન, થાય જો આદત મને તું વાત કર. ફરી એક 3 શેરની એક નાની ગઝલ છે વરસાદમાં. કેટલી સદીઓ લગી પ્રજળ્યા છીએ વરસાદમાં, કેટલી સદીઓ લગી પ્રજળ્યા છીએ વરસાદમાં, આગનારી લાબની સરક્યા છીએ વરસાદમાં, આગનારી લાબની. સાવ સુક્કા ભટ્ટ છોયા સમ ઊભા છીએ છતાં, સાવ સુક્કા ભટ્ટ ઠોયા સમ ઊભા છીએ છતાં, હોઠ મલકાવી મરક્યા છીએ વરસાદમાં, હોઠ મલકાવી મરક્યા છીએ વરસાદમાં. એ સમયની વાત હો કે આ સમયની વાત હો, એ સમયની વાત હો કે આ સમયની વાત હો, સાવ ખાલી પીપસમ ખખડ્યા છીએ વરસાદમાં, સાવ ખાલી પીપસમ ખખડ્યા છીએ વરસાદમાં. પછી એક ટૂંકી બહેરની ગઝલ છે, વાજબી છે, 3 શેરની. પાણી પી લો. Absolutely. That I made up my signing details and contact me. What? That's વાદળ સમૂહ ગરજતો, વાદળ સમૂહ ગરજતો, ઇનકાર વાજબી છે, વાદળ સમૂહ ગરજતો, ઇનકાર વાજબી છે, પલટાતા પડખા જેવો આ પ્યાર વાજબી છે, વાદળ સમૂહ વરસતો. સાથળમાં સાપ થઈને ડંખ્યો છું રાતભર હું, સાથળમાં સાપ થઈને ડંખ્યો છું રાતભર હું, મારા તરફનો તારો ધિક્કાર વાજબી છે, મારા તરફનો તારો ધિક્કાર વાજબી છે. પાપણમાં મારી ખખડે પીપળાના પાંદડાઓ, જે છોકરીઓ વ્રત કરતી પીપળાની પૂજા કરતી હોય છે સારો પતિ મેળવવા માટે, એટલે તે સારો પતિ મેળવવા માટે પીપળાની પૂજા કરેલી, તે પીપળાના પાંદડાઓ મારી પાપણમાં ખડી રહ્યા કાપડ છે. અને તારી નજરનો ફૂટકાર એવો છે કે પાંદડા ઉમરી જશે. પાપણમાં મારી ખખડે પીપળાના પાંદડાઓ, વંટોળ જેવો તારો ફૂટકાર વાજબી છે, વંટોળ જેવો તારે ફૂટકાર વાજબી છે, વાદળ સમૂહ ગરજતો. પછી એક 5 શેરની ગઝલ છે, તારું પગેરું. આમ તો શબ્દોનું ટોળું હોય છે, આમ તો શબ્દોનું ટોળું હોય છે, સૂંઘતા તારું પગેરું હોય છે, સૂંઘતા તારું પગેરું હોય છે, આમ તો શબ્દો. તું મને મળશે કદીક આ વાટમાં, તું મને મળશે કદીક આ વાટમાં,
સ્વપ્ન સરસું એ જડેલું હોય છે, સ્વપ્ન સરસું એ જડેલું હોય છે. હે સવર્ણા તું બને કંપાસ તો વર્તુળ દોરાય પણ એના કેન્દ્ર બિંદુ છેદી જાય, કાળો પડી જાય ત્યાં. હે સવર્ણા તું બને કંપાસ તો મધ્ય બિંદુ મુજ હૃદયનું હોય છે, મધ્ય બિંદુ મુજ હૃદયનું હોય છે. સહેજ છેટું હર વખત રહી જાય ને લોકને જાહેર જાણું હોય છે. તીક્ષ્ણ કાંટા વચ્ચે ખુશ્બુ ખીલતી, તીક્ષ્ણ કાંટા વચ્ચે ખુશ્બુ ખીલતી મુઝાયાતીનું એવું હોય છે, મુઝાયાતીનું એવું હોય છે. આમ તો શબ્દોનું પછી એક નાનકડી શબ્દ કાબા છે, શબ્દ મદીના છે, શબ્દ ઈલા છે, શબ્દ રહીમા છે, શબ્દ કાબા છે, શબ્દ મદીના છે, શબ્દ શબ્દ ઈલા છે, શબ્દ રહીમા છે. શબ્દથી ઓળખ એમ દીધી કે, શબ્દથી ઓળખ એમ દીધી કે સૂર્ય છે ક્રોધિત ચાંદ રૂસવા છે, સૂર્ય છે ક્રોધિત ચાંદ રૂસવા છે. શબ્દ કાબા છે, શબ્દ તલહા છે, શબ્દ પ્યાસા છે, શબ્દ તલહા છે, શબ્દ પ્યાસા છે. શબ્દ સદીઓથી તળવળેલા છે, શબ્દ સદીઓથી તળવળેલા છે. શબ્દ કાબા છે. પછી એક ગઝલ એવી છે કે આમાં પહેલા મિશ્રામાં હિન્દી આવે અને બીજા મિશ્રામાં ગુજરાતી આવે છે. મતલાના શેર સિવાય વક્તાના શેર સુધી બધે એમ ચાલે એમ. ડળે છે પડે છે અને કર ઘરે છે એ છેલ્લો ઉભેલો હજી વલવલે છે. ડળે છે પડે છે અને ખડ ભળે છે અને કર ઘરે છે એ છેલ્લો ઉભેલો હજી વલવલે છે. મચ્છંદર બી આયા દિગંબર भी आया, मच्छंदर भी आया, दिगंबर भी आया. महात्माओं सीधा रवाड़े चढ़े छे, महात्माओं सीधा रवाड़े चढ़े छे. यहाँ मार्क्स आया और माओ भी आया, यहाँ मार्क्स आया और माओ भी आया. छे दूसरी वर्गनी जे नड़े छे, छे दूसरी वर्गनी जे नड़े छे. सच सच बताना सही बात करना, सच सच बताना सही बात करना. कई थियरी છે જે એને ફળે છે, કઈ थियरी છે જે એને ફળે છે. सारा गगन आँख में भर लिया है, सारा गगन आँख में भर लिया है. પણ પગલા ઊંડા કળણમાં પડે છે, પણ પગલા ઊંડા કળણમાં પડે છે. आंसू बहाना भी आया न तुमको, आंसू बहाना भी आया न तुमको. हजी हिमनी आँख એ ઓગળે છે, હજી હિમની આંખ એ ઓગળે છે. ઢળે છે પડે છે અને કર ઘરે છે એ છેલ્લો ઉભેલો હજી વલવલે છે. એટલે મિલો બંધ પડી વખતે લાંબી કવિતા લખેલી પણ એ બહુ લાંબી પડશે આ કાર્યક્રમ માટે, એટલે મિલ છૂટ્યાની વેળા રજૂ નહીં કરું. પણ એક નાનકડી કવિતા છે, બંધ મિલનું વેરાન. બંધ મિલનું વેરાન તને મોકલું, વિશ સદીઓની શાન તને મોકલું. બંધ મિલનું વેરાન તને મોકલું, વિશ સદીઓની શાન તને મોકલું. મોકલતા મોકલતા ખૂટે ન આંસુને એવી જ ભૂખવડ ખૂટી. તડકાને છાંયડામાં તડકો જીતે ને ક્યાંક આયખાની દોર ગઈ તૂટી. મોકલતા મોકલતા ખૂટે ન આંસુને એવી જ ભૂખવડ ખૂટી. તડકાને છાંયડામાં તડકો જીતે ને ક્યાંક આયખાની દોર ગઈ તૂટી. ચીખે સળગેલો જાન તને મોકલું, ચીખે સળગેલો જાન તને મોકલું. બંધ મિલનું વેરાન તને મોકલું. નાના મકાનોમાં થનગનતી શન આજ મારી કરે છે મજા. પરસેવે રેબઝેબ આંખોને લાગે છે આખાએ આયખાનો થાક. પરસેવે રેબઝેબ આંખોને લાગે છે આખાએ આયખાનો થાક. દેખ લોહીના વેચાણ તને મોકલો, દેખ લોહીના વેચાણ તને મોકલો. બંધ મિલનું વેરાન તને મોકલો.
પછી એક ફટાણું છે, એ ફટાણું કહું પછી પાણી પીધા પછી. મારો કાગળનો ઘોડો ઘાસ ખાવા જાય, મારો ભલ્લો ઘોડો રે પેલી પસલાની સોદી ઘાસ લેવા જાય, મારો ભલ્લો ઘોડો રે એ તો પડી ઘોડા એના મહિના રહ્યા પેટ, મારો ભલ્લો ઘોડો રે. એમાં થોડુંક વેરિએશન કરીને પાંખો પસારી. તારી મૂછો થરથર થર ધ્રુજી શકે દેખ, નીકળી છે સવારી તારી મૂછો થરથર થર ધ્રુજી શકે દેખ, નીકળી છે સવારી આઠ આસમાનો આબવાને કાઢ દેખ, आज मैं तो પાંખો પસારી આઠ આસમાનો આબવાને કાજ દેખ, आज मैं तो પાંખો પસારી સાત સાગરને ખૂંદવા મેં હાથના હલ્લે સાથી હોળી હંકારી, સાત સાગરને ખૂંદવા મેં હાથના હલ્લે સાથી હોળી હંકારી. ખુલ્લી જમીન ઉપર ખુલ્લા આસમાન હેઠ, કોઈ ઊંચું નહોતું ને કોઈ નીચું નહોતું, ખુલ્લી જમીન ઉપર ખુલ્લા આસમાન હેઠ, એક ઉગી ગયું ઘર જેના પાયામાં મારું ભર્યું, કે જેના પાયામાં લોહીમાં સમારો ભર્યું, મારા સમડા રોડાયા હાથ અવળા બંધાયા, આપ ચિંદરડી થઈને જેના તળિયે લૂંટે, આપ ચિંદરડી થઈને જેના તળિયે થઈ, મારી આંખોની આર પાર દેખ આજ પ્રગટી છે એની એ ધાણી, મારી આંખોની આર પાર દેખ આજ પ્રગટી છે એની એ ધાણી, આઠ આસમાનો આ ભવાની કાજ દેખ આજ નથી પાંખો પસારી, સાત સાગરને ખૂંદવા મેં હાથના હલ્લે સાથી હોળી હંકારી. હવે ક્ષિતિજ ખોલીને નવી દુનિયા ઝૂલી, હવે ક્ષિતિજ ખોલીને નવી દુનિયા જોડી, આજ તું એ માણસ અને હું એ માણસ, અર્થ માણસનો એક જ છે માણસ માણસ. હવે ક્ષિતિજ ખોલીને નવી દુનિયા જોલી, ગુરુ એનો એઠે ને શનિ એનો એઠી, એ જ ચાંદો સૂરજ એ જ ધરતી આકાશ, પણ જોવાની દ્રષ્ટિ છે નવલી મળી, પગ ફરતા થયા હાથ ફરતા ગયા, બંધ કંઠે મોરલિયા કહેતા થયા, કોરી આગળીઓ છલકી કે દેખ, કોરી આગળીઓ છલકી કે ટેરવેથી છોટી છોટી સર્જનની સરવાણી, કોરી આગળીઓ છલકી કે ટેરવેથી છોટી સર્જનની સરવાણી, આઠ આસમાનો આ ભવાની કાજ દેખ આજ નતો પાંખો પસારી સાથી, સાગરને ખૂંદવા મેં હાથના હલ્લે સાથી હોળી હંકારી. જે લોકો દલિતોના ઘરે પાંચમાં ગયા હોય એમને ખબર હશે કે હનુમાન જકડી પહેલાં જ પડો, એ એવા પ્રકારના ભજન હોય છે કે આમાં પહેલાં ટ્યુન એ વાગે, પહેલાં ટ્યુન એ પ્રમાણે દરગાહ અને કાશી જોડા વાગે અને ગાયક ટ્યુન એ પ્રમાણે ગાય, પછી ગાયક બંધ થઈ જાય એટલે દરગાહ અને કાશી જોડા બંધ થઈ જાય, વચ્ચે 10 થી 12 સેકન્ડનો બ્રેક આવે, થોડું કરવો ના ના એટલી વાત છે. વચ્ચે 10 થી 12 મિનિટનો બ્રેક આવે, 10 થી 12 સેકન્ડનો બ્રેક આવે અને પછી ટ્યુન બી શરૂ થાય, દરગાહ અને કાશી જોડા પછી ટ્યુન બી પ્રમાણે વાગે, પછી ટ્યુન બી પૂરી થાય, પછી ફરી પાછું 10-12 સેકન્ડનો બ્રેક અને પછી ટ્યુન એ આવે. એવી રીતે મોટા નામા મેરા આયા ચાલો જોવા જઈએ રે, આઝાદી આવી તો એને રંગી કાળા કૂચડે, આઝાદી આવી તો એને રંગી કાળા કૂચડે, કાગળમાં આપીને વાંચ્યું ગધાડાના પૂંછડે, કે લાતમ લાત કરે ગધાઓ છાપ, લાતમ લાત કરે ગધાઓ લાભો ક્યાંથી લઈએ રે, છાપામાં એ જોરથી મૂકે કોને જઈને કહીએ રે. પછી 10 થી 12 સેકન્ડનો બ્રેક આવે અને પછી આઝાદીની રૂડી મોજડી રે અમે પહેરી ન જાણી, હાય તાતા હાય હાય હાય. એ જો અત્યારે જેમ અદાણી અંબાણી એ જણાવવાના તાતાની કેટલા હતા. આઝાદીની રૂડી મોજડી રે પોતળી રે અમે પહેરી ન જાણી, હાય બિરલા હાય હાય હાય. મુદ્દા ઉપર મુદ્દા આવે સરવાળે તો મીંડું રે, સૂત્રો ઉપર સૂત્રો આવે સરવાળે તો મીંડું રે, મુરગી બેઠી સેવે એ તો બાફેલું છે ઈંડું રે, પંચાયતનો પ્રમુખ પાડે મસ મોટેરું છીંડું રે, ઢેંડાલમણે ઢેખાડા સરકારી ખાતું મીંડું રે. પછી બ્રેક પછી ગામના કુવાએ અમે અળગા ઊભીને હજી માગીએ છીએ પાણી, હાય હિન્દુ હાય હાય હાય.
ઢોલને નગારે અમે પૈણવા ગયા તો તમે તલવારો તાણી. હાય હિન્દુ હાય હાય હાય. તલવારોને બંદૂકોથી બની ગયા છે રાજા રે, તલવારોને બંદૂકોથી બની ગયા છે રાજા રે. તોય અહિંસા શાંતિ નાય હરદમ વાગે વાજા રે. પેટને ચોંટી જડો બોલતી ખાવ ધર્મના ખાજા રે. પેટને ચોંટી જડો બોલતી ખાવ ધર્મના ખાજા રે. શહેરોમાં પણ બંધ કર્યા છે મિલોના દરવાજા રે. શહેરોમાં એ વખતે મિલો બંધ થવાની શરૂઆત થઈ ગયેલી. ઝોપડીમાં કરે લોટા લોટ ને મેલોમાં ભરે દાણ પાણી. હાય શેઠિયા હાય હાય હાય. બિરલાની પણ મિલો હતી, મંજુશ્રી મિલ છે, આસારા મિલ છે, સ્વદેશી મિલ છે, એ મિલો પણ બંધ પડી ગઈ. બિરલા તારી મિલો બંધ નાખી તે ક્યાં તારી કમાઈ. હાય બિરલા હાય હાય હાય. ચૂંટણીની ઋતુમાં વર્ષે વસ્ત્રોનો વરસાદ રે. ચૂંટણીની ઋતુમાં વર્ષે વસ્ત્રોનો વરસાદ રે. ગાદી પર બેઠા કે તસન બની જતા એ બાપ રે. 5 વર્ષ એ મીંડામાંથી મીંડું કરતા યાદ રે. 5 વર્ષ એ મીંડામાંથી મીંડું કરતા બાદ રે. હજી ગુલામી કાયમ એનો માગે કોઈ હિસાબ રે. હજી ગુલામી કાયમ એનો માગે કોઈ હિસાબ રે. સાકડ માકડ ઝૂંપડપટ્ટી જોડે ઊભા મહેલો રે. સાકડ માકડ ઝૂંપડપટ્ટી જોડે ઊભા મહેલો રે. किसके बाप का देश है जितना ले सकते हो ले लो रे. किसके बाप का देश है जितना ले सकते हो ले लो રે. કઈને બધું છીનવી દીધો આપણને હળશે નો રે. કઈને બધું છીનવી દીધો આપણને હળશે નો રે. હવે બચેલા દેશને બધા બળદ બનીને ઠેલો રે. ફરી ગયેલા દેશને બધા બળદ બનીને ઠેલો રે. પછી હવે ગુજરાતીમાં છેલ્લી કવિતા, અચ્છા છેલ્લું ગીત ગુજરાતીમાં. હિન્દીમાં કરો ને. આ હિન્દી લોકો US. You do it. You can't get in and any because સાહેબ આપણે તમે 12 વાગે સુધી છે ને કેટલા વાર એમ બરાબર, એટલે તમે 11:15 સુધીમાં કરો ત્યાં સુધી અશ્વિન લોકો આવે તમારું ચાલુ રાખે. ફેશન આંધ્રપ્રદેશની ટ્યુન છે જી અને આવી છે. ઇન્કલાબ 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 સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ. ઇન્કલાબ 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 સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ. એમના મકાનો બનાવ્યા આપણે, એમની ફેક્ટરીઓ બાંધી છે આપણે, એમની ફેક્ટરીઓ બાંધી છે આપણે. ને બુલડોઝરની ખોખથી તૂટે છે ઝૂંપડા. એ વખતે તૂટતા હતા. અત્યારે રામાપીરનો ટેકો હોય કે ચાસકડા જતા જે રોડ વાઇડની બસ તૂટે ઝૂંપડા ચાલીઓ. ને બુલડોઝરની ફૂંકથી તૂટે છે ઝૂંપડા. કાળું ધબ આભને નો ધાર આપણે, લગાવો એક ફૂંક લાલ થાય આપ, લગાવો એક ફૂંક લાલ થાય આપ. સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ. નદીઓ પર બંધો બાંધ્યા છે આપણે, નદીઓ પર બંધો બાંધ્યા છે આપણે. ખોદ્યા તળાવ કૂવા વાવ ગાળ્યા આપણે, ખોદ્યા તળાવ કૂવા વાવ ગાળ્યા આપણે. ફ્લેટમાં તો રાત દીની રેલ છેલ છે, ફ્લેટમાં તો રાત દીની રેલ છેલ છે. ને લેનમાં ઊભીને ઝઘડતા આપણે. ધકતા ગળાની તો પછી દઈ દો જવાબ, ધકતા ગળાની તો પછી દઈ દો જવાબ. સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ. લીલે રાધાને લણીએ ને પીડા આપણે, ભૂખ્યા ડાસ પેટ સાવ ફિક્કા આપણે, ભૂખ્યા ડાસ પેટ સાવ ફિક્કા આપણે. કે રે ચૂંટણી બાજ સોદાબાજ કાર સાર છે, રે ચૂંટણી બાજ સોદાબાજ કાર સાર છે. ને 5 વર્ષે રોટાતા આપણે. કે ફિક્કી આંખમાં ભરી દો લાલ ખ્વાબ, કે ફિક્કી આંખમાં ભરી દો લાલ ખ્વાબ. સર્વહાર સાથે બોલો ઇન્કલાબ. ઇન્કલાબ 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 સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ.
और एक गुजराती गज़ल સંભળાવું. કદીક આંખ ઊંચી કરી એ ભળે છે, ડગારું થઈ દ્રોણ ત્યાં ગળે છે. કદીક આંખ ઊંચી કરી એ ભળે છે, નગારું થઈ દ્રોણ ત્યાં ગળે છે. હજી મેં ટોણા બની તીર ખૂંચે, બની મત્સ્ય જડજો હજી તર ફળે છે. બની મત્સ્ય જડજો હજી તર ફળે છે. અરધ આબમાં તીર એવું ખલાયું, અરધ આબમાં તીર એવું ખલાયું, હજી આબમાં કુંભ તરસે મરે છે. હજી આબમાં કુંભ તરસે મરે છે. ભણી છે ઘણી છે હવે ભીલ કન્યા, ઘણી છે ઘણી છે હવે ભીલ કન્યા, છતાં વીટી થઈ દુર્વાસાઓ નડે છે. છતાં વીટી થઈ દુર્વાસાઓ ચડે છે. હજારો અભડખાને અરમાનો છે પણ, હજારો અભડખાને અરમાનો છે પણ, બની લંક રાવણ હજી બળ પડે છે. બની લંક રાવણ હજી બળ પડે છે. કદીક આંખ ઊંચી કરી એ ભળે છે, નગારું બની દ્રોણ ત્યાં ગળે છે. અને હવે હિન્દીમાં થોડીક પ્રહારમાંથી. પ્રહારે યશ પબ્લિકેશન દિલ્હીથી પ્રકાશિતતા 2016માં કરેલો. જે ગઝલ અમે મિત્રો નટુભાઈ સાહેબ, પ્રવીણ શિવાળી સાહેબ જે સંજોગો અહીંયા આવી શક્યા નથી, રમણભાઈ સાહેબ, જાદવ સાહેબ અમે બેઠેલા, અને મને થયું કે ગઝલ કહું એમ, એટલે ગઝલ કીધી. અને નટુભાઈ સાહેબને થયું કે આપણે આવા કાર્યક્રમ આપણે કરવા જોઈએ એમ. અને પછી રમણભાઈ વાઘેલા સાહેબના કાર્યક્રમથી આ સંગઠન જે 2010થી 2018 સુધી ચાલેલું, 2018માં ફિક્સ કરી દીધેલું, એ આપણે 2026થી આ ફરી પાછું ચાલુ કર્યું. જીતને બહાર હૈ ઉસી સે બહોત અંદર નિકલે, जितने बाहर हैं उसी से बहुत अंदर निकले, मिले जो तेरी नजर एक समंदर निकले, मिले जो तेरी नजर एक समंदर निकले. हम बरसते रहे, हम बरसते रहे, हम बरसते रहे बादल की तरह जी भर के, हम बरसते रहे बादल की तरह जी भर के. खेत माना था जिन्हें वो भी तो बंजर निकले, खेत माना था जिन्हें वो भी तो बंजर निकले, मिले जो तेरी नजर दिखाई देते हैं, दिखाई देते हैं, दिखाई देते हैं खिदमत में आजकल उनकी, दिखाई देते हैं जो खिदमत में आजकल उनकी. जुबां से राम नहीं सैकड़ों खंजर निकले, जुबां से राम नहीं सैकड़ों खंजर निकले. मसीहा मान के पूजा था हमने कल जिनको, मसीहा मान के पूजा था हमने कल जिनको, वो फरिश्ते नहीं इंसान नहीं बंदर निकले, वो फरिश्ते नहीं इंसान नहीं बंदर निकले. पाँव मजबूत हो, पाँव मजबूत हो कुचलने के लिए, पाँव मजबूत हो कितने भी मगर कल साहिल, पाँव मजबूत हो कितने भी मगर कल साहिल. चेटी के जिस्म में से रूह सिकंदर निकले, चेटी के जिस्म में से रूह सिकंदर निकले, मिले जो तेरी नजर. I'm going for good. That's we live. और ये गज़ल से रखा है. हमने सीने में समंदर को छुपा रखा है, हमने सीने में समंदर को छुपा रखा है. एक ज्वाला को कलेजे में दबा रखा है, एक ज्वाला को कलेजे में दबा रखा है.
कितनी परतें जमी हुई है और सड़न कितनी कितनी परतें जमी हुई है और सड़न कितनी, ऐसी एक लाश को क्यों सर पे उठा रखा है, ऐसी एक लाश को क्यों सर पे उठा रखा है। हम भटक जाए पहुँच जाएंगे कुछ तो होगा, हम भटक जाए पहुँच जाएंगे कुछ तो होगा, चंद राहों से क्यों पैरों को बंधा रखा है, ये चंद राहों से क्यों पैरों को बंधा रखा है। एक ज्वाला को आजकल आंखें भी बारूद उगलती है बहुत, एक दूसरे के सामने, सत्ता नसीनों के सामने नहीं, आजकल आंखें भी बारूद उगलती है बहुत, आजकल आंखें भी बारूद उगलती है बहुत। हाय अफसोस निशाने को बदल रखा है, हाय अफसोस निशाने को बदल रखा है। जो मेरे देश की मिट्टी को बेचते हैं साही, जो मेरे देश की मिट्टी को बेचते हैं साही, हमने उन्हीं को तो गद्दी पे बिठा रखा है, हमने उन्हीं को तो गद्दी पे बिठा रखा है। एक ज्वाला को कलेजे में दबा रखा है। પછી ગઝલ છે એવી કે સાહેબ લુધિયાનું ગીત છે, સર ઉઠાવો તો કોઈ વાત બને, એટલે વળકર સાહેબ મને કે આ બધી તો કાઢી નાખવાનું, તો આવવો જ ના જોઈએ, અને વાત બને કોઈ વાત બને એ જમીન પર ગઝલ લખી લાવો, એટલે મેં પ્રયત્ન કર્યો। मेरी दीवानगी का चर्चा है ठीक मगर, मेरी दीवानगी का चर्चा है ठीक मगर, थोड़े मदहोश तो हो जाओ कोई बात बने, थोड़े मदहोश तो हो जाओ कोई बात बने। सहमते और सिकुड़ते गुजर गई पीढ़ियाँ, इन्फीरियरिटी कॉम्प्लेक्स સાથે संकोचाता पेढ़ियों बीती गई। सहमते और सिकुड़ते गुजर गई पीढ़ियाँ, सहमते और सिकुड़ते गुजर गई पीढ़ियाँ, खुद बादल हो फैल जाओ कोई बात बने, खुद बादल हो फैल जाओ कोई बात बने। एक दंडिया मेलोમાં રહેનારા જોડે કશું નથી, સાદા મકાનોમાં ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓ માટે, ચાલીઓમાં રહેનારાઓ જિંદગીના ભાતીગળ અનુભવો છે। तुम्हारे साथ ही जोड़ी है जमी की खुशबू, तुम्हारे साथ ही जोड़ी है सभी जमी की खुशबू, फूल की भांति बिखर जाओ कोई बात बने, फूल की भांति बिखर जाओ कोई बात बने। छूना तो ठीक है सीने से लगा लेंगे वो, मूल शब्द होठों से आतो, छूना तो ठीक है होठों से लगा लेंगे वो, नगमा बन के भीतर जाओ कोई बात बने, नगमा बन के भीतर जाओ कोई बात बने। ढेर सा डर है झिझक भी है झुंझलाहट पर, ढेर सा डर है झिझक भी है झुंझलाहट पर, सितम के सामने हो जाओ कोई बात बने, ये सितम के सामने हो जाओ कोई बात बने। थोड़े मदहोश પણ એક ગુજરાતી જ્યારે એ કવિતા મેં વાંચી કવિલોકમાં ત્યારે ધીરુ પરીખ સમજાય છે, એટલે મેં દલપતભાઈને કહ્યું કે આ એમ કહે છે કાનમાં, તો આ એમ કહે છે સમજાય છે માટે કવિતા નથી થતી એમ, બરાબર લાવકડ્યા પછી એમ, એટલે એ કવિતા રજૂ કરું કે રામ પોતાની મા કૌશલ્ય જોડે ચાદો માગે છે કે મા મને ચાદો એટલે પછી વશિષ્ઠ છે પેલા એના પિતાના બધા મૂંઝાય છે, પછી ગુરુ વશિષ્ઠને બોલાવે છે અને વશિષ્ઠ પછી એને પાણી થાળમાં ભરી પછી ચાંદો બતાડે છે, જો આ ચાંદો અહીંયા નીચે આવ્યો, એટલે
માં મને ચોદલીઓ આલોની રડવેલ રોમા और રોટલાની મંડઈ મોકા माँ मेरा चौधरी आलो नहीं रड मेले रोमा और रोटला नहीं मंडई मौका माँ मुझे चंदा दे दे की तो जिद छोड़ राम या रोटी की भी खिंचा था माँ मुझे चंदा दे दे की तो जिद छोड़ राम या रोटी की भी खिंचा था बार वर्हे ना नीर जेमो आया था एवा नवोन जेવું ઘર આ પાએ તે પાએ માટીના ભેતળા ઉદયના જોમેલા થર આ પાએ તે પાએ માટીના ભેતળા ઉદયના જોમેલા થર બાકોરા સાદડીના ચોમાએ પાણીનું છૂટા હાથે કરતા લોણ બાકોરા સાદડીના ચોમાએ પાણીનું છૂટા હાથી કરતા લોણ માં મને ચોદલીઓ આલોની રડમેલ રોમા રોટલાની મંડઈમાં પણ 12 बीते हो साल पढ़ना पानी आए ऐसी बावड़ी जैसा दर इधर उधर है लगी मिट्टी की दीवारें दिमक के जमे हुए स्तर छत भी है ऐसी कि बारिश में पानी का जी भर के करती है दान माँ मुझे चिंता दे दे क्या चिच्चोहा या रोटी की खींचा साथ पर ગાલાનું પૈડું ને કેવું મોટું લે રૂપિયો હતો રાણી છાપરો અત્યારે તો રૂપિયો એટલો બધો ઘસાઈ ગયો છે જ્યારે મનમોહન સિંહ ગયા ત્યારે 16.62 પૈસા પર રૂપિયો હતો અને ગઈકાલના છાપામાં હતું કે 94.92 પૈસા પર $1 બરાબર 94.92 રૂપિયા અને રૂપિયાને ઘસારો લાગ્યો અરે ખાવી ખાણો કંઈ પોયા ગાલાના પહેલાં છે ચેવા મોટા લે એવો રૂપિયો હતો રાણી છાપનો ગહેન એવો નેરો બીજો કે નહીં પહોંચતો પગાર તારા બાપનો રોમની વાતો તો એથી જૂના જમાનાની એનું અચિંતુના ભેંકડાઓ તોણ माँ मैंने चौधरी वालों ने रड मेरा रोमा रोटला ने मंडई मौका गाड़ी का पहिया है कितना बड़ा ऐसा रुपया था पहले रानी छाप का घिस के इतना वो छोटा हुआ कि ना पहुँचे पगार तेरे बाप का राम की बातें तो है इससे भी पुरानी परसों के इसको तो मतबरी नादान माँ मुझे चिंता दे देखी मुझे दे छोड़ राम या रोटी की भी एक इच्छा था बाप तारो कोई नहीं दशरथ राजा का नहीं मुझे अयोध्या ने रानी રોમે તો રોણીનો માગ્યો હજીરો લ્યા ખોપડી તારી થઈ પાણી રાજાના ઘરની તો વાતો કર પણ ઘરનો ખૂણો તો પહેલો જોણ રાજાના ઘરની તો વાતો કર પણ ઘરનો ખૂણો તો પહેલો જોણ માં મને ચૌધરીઓ આલોરી રણ મેળવવામાં રોટલાની મંદઈ મોકલા बाप तेरा कोई नहीं दशरथ राजा के नहीं मैं भी अयोध्या की रानी राम ने तो मांगा हजीरा महारानी का बुद्धू होली की क्या सूर्य बिठानी राजा के घर के तो करता है बात पर घर के हालात को तो जान माँ मुझे चंदा दे दे कि जिद छोड़ राम या रोटी की भी एक इच्छा था इसे अब एक कविता है नया एक नाम दो तुम नया एक नाम दो तुम नया एक नाम दो गुमराही ने घेर लिया था गर्दिश में था खोया गलियों से मैं बिछड़ के यार चैन से फिर ना सोया गुमराही ने घेर लिया था गर्दिश में था खोया गलियों से मैं बिछड़ के यार चैन से फिर ना सोया पाँव संभलने लगे हैं मुझको तुम नया अंजाम दो पाँव संभलने लगे हैं मुझको तुम नया अंजाम दो नया एक नाम दो नया एक नाम दो आम लोग के आंसू पीड़ा और उनके जज्बात प्यार जमी का भूल के मैंने कहाँ लगाई आस आम लोग के आंसू पीड़ा और उनके जज्बात प्यार जमी का भूल के मैंने कहाँ लगाई आस लाल खून की शाही भर दूँ फिर वही पैगाम दो लाल खून की शाही भर दूँ फिर वही पैगाम दो नया एक नाम दो नया एक नाम दो कोई था बम्मन कोई था बनिया कोई हरिजन जात इनकलाब के ख्वाब ने कैसे एक किए थे हाथ नई नस्ल को जोड़ दूँ ऐसे तुम वही ईमान दो नई नस्ल को जोड़ दूँ ऐसे तुम नया वही ईमान दो मुझे एक नाम दो नया एक नाम दो नया एक नाम दो पर एक लव पोएम है लफ्ज की कश्तिया પણ આમાં પણ ફ્રસ્ટ્રેશનની વાત તો આવે જ છે જે ગરીબ વર્ગમાંથી
નિમ્ન મધ્યમ વર્ગમાં મારું વર્ગાંતરણ થઈ રહેલું એ ગાળા દરમિયાન લખાયેલી આ કવિતા છે. દીપ જલતે રહે હમ પિઘલતે રહે, દીપ જલતે રહે हम पिघलते रहे, खैर आंसू की महफिल तो चलती रही, खैर आंसू की महफिल तो चलती रही. खास बातें खास बातें खास बातें तो ऐसी नहीं थी मगर, खास बातें तो ऐसी नहीं थी मगर, वो ही बातें ज़मीन में पनपती रही, वो ही बातें ज़मीन में पनपती रही. दीप जलते रहे. मेरी माँ ने मुझे पाला था इस तरह, मेरी माँ ने मुझे पाला था इस तरह, याद उनकी मेरे दिल में पलती रही, याद उनकी मेरे मन में पलती रही. दीप जलते रहे. सर में तूफान था, दिल में उफान था, सर में तूफान था, दिल में उफान था, फिर वही आग क्यों ठंड बनती गई, फिर वही आग क्यों ठंड बनती गई. दीप जलते रहे. मेरे पैरों ने चलना मना कर दिया. કેટલાય વર્ષો ચાલ્યા વગરના કાઢેલ છે સાહિત્યમાં એમ. मेरे पैरों ने चलना मना कर दिया, मेरे पैरों ने चलना मना कर दिया, मंजिलें मेरी लफ्ज़ों में खलती रही, मंजिलें मेरी लफ्ज़ों में खलती रही. रोते रोते मेरे हाथ पर आए और रोते रोते मेरे हाथ पर आए और लफ्ज़ की कश्तियाँ फिर उछलती रही, लफ्ज़ की कश्तियाँ फिर उछलती रही. दीप जलते रहें हम पिघलते रहें. The shadow by dogs. When you use So it is the shadow by the a lot of it, I like really go. It's great. it's peace. Long time is up to you. I have to eat some. What they do, We play. जैसे दरिया का आब आसमां तलक पहुँचे, जैसे दरिया का आब आसमां तलक पहुँचे, मेरे ये दर्द तेरे जिस्म जा तलक पहुँचे, मेरे ये दर्द तेरे जिस्म जा तलक पहुँचे. बदन था दूर जिगर की तो फिर क्या बात कहें, बदन था दूर जिगर की तो फिर क्या बात कहें. बात ऐसी चली कि हम वहाँ तलक पहुँचे, बात ऐसी चली कि हम वहाँ तलक पहुँचे. जैसे दरिए का एक चुप्पी की तरह जी रहे थे सदियों से, एक चुप्पी की तरह जी रहे थे सदियों से. आज अल्फाज बन हम कहाँ तलक पहुँचे, आज अल्फाज बन के हम कहाँ तलक पहुँचे. जैसे दरिया का छेल्ली कविता हेलो you were there to morale. Well, my good one, he says there was a place all here for, but comes out as chilling. About the matters, you try to think. हाँ छेल्ली कविता वाँच लो. रात में आंसू ही आँखों में उमड़ आते हैं, रात में आंसू ही आँखों में उमड़ आते हैं. आज भी हमको वो इतना तो याद आते हैं, आज भी हमको वो इतना तो याद आते हैं. जिन्हें चाहा उन्हें मिलना अभी मुमकिन नहीं, जिन्हें चाहा उन्हें मिलना अभी मुमकिन नहीं. सब इस शहर से भी दूर दूर बसने जाते हैं, सब इस शहर से भी दूर दूर बसने जाते हैं. Was it someone? इतने टूटे हुए ख्वाबों को लेके जीते हैं, इतने टूटे हुए ख्वाबों को लेके जीते हैं. आज हम ही हमें बिखरे से नजर आते हैं, आज हम ही हमें बिखरे से नजर आते हैं. वो कहेंगे कि तुम बहुत बदल गए साहिल, वो कहेंगे कि तुम बहुत बदल गए साहिल. मिला के आँख कहेंगे जो है दिखाते हैं, मिला के आँख कहेंगे जो है दिखाते हैं. કે બાબા સાહેબે
એ આ જે અદ્ભુત રસ છે ને કે કૃષ્ણ પેલું જયદ્રથ વધ વખતે કૃષ્ણ પેલું સુદર્શન ચક્ર સૂર્યને ઢાંકી દે અને ભર બપોરે રાત પડી જાય અને પંખીઓ પણ માની લે કે રાત સાંજ ઢળવા આવી એટલે માણા તરફ પાછા ફરે. એ અદ્ભુત રસનો બ્રાહ્મણોએ જેટલો દુરુપયોગ કર્યો છે એવો વિશ્વ સાહિત્યમાં કોઈ લોકોએ અદ્ભુત રસનો એવો દુરુપયોગ કર્યો હોત. બધું સલાહ એટલે આ જે અદ્ભુત રસ છે બદલું અને એમાં બાબા સાહેબે ચમત્કાર કર્યો એવો કર્યો કે આપણે એ લોકો ઊંચા ઊંચા હોદ્દાઓ સુધી પહોંચતા થયા. 2 જણ નોકરી કરતા થઈ ગયા. અને મારા જ ફેમિલીની વાત કરતો મારા ઘરમાં 5 અમે 5 સરકારી નોકરીયા. પેલા જે છોટાઉદેપુરના આરએસી હતા કે મેં મારી 29 વર્ષની નોકરીમાં પહેલી વખત જોયું કે કોઈ ઘરમાં 4-5 માણસ 5 સરકારી નોકરીયાત હોય કે એકાદ નથી કે છેવટે પ્રાઇવેટમાં જવું જ પડે. પણ આ બાબા સાહેબના પ્રતાપે આપણે જે છીએ આજે અને જે કંઈ છીએ એ બાબા સાહેબના પ્રતાપે છીએ. અને મિત્રોથી મને કોઈ ફરિયાદ નથી. મિત્રો જે મળ્યા એ બધા નેક દિલ અને બહુ જિંદા દિલ મળ્યા છે. એટલે સૌ મિત્રોને નમસ્કાર. જે વ્યવસ્થા તે પૂરતી નાસ્તિક મંત્રીની વાત હા, એક રકાબી ફૂટી એ 1983માં મારી માની ટંકણાળાની પેટી હતી. મારી માના ટંકણાળાની પેટી હતી અને એના પર કાગળ મૂકીને એક જ સિંગલ સિલિંગમાં લખાયેલી કવિતા એક એકાદી ફૂટી તળાકા દઈને તૂટી ખડા કકડા પથરા પર વેરોણા લક્ષ્મી બહુ તો હપકીથી ઝડપ કરીને કકડા વેણા નાખ્યા ડબ્બામાં દેડાડા. પણ ઓહરીમાં બેઠેલી આવુના પહોંચે વાયરલેસ જો પહોંચી કોને ઓહરીમાં બેઠેલી આવુના હરવા હતા બહુ કોણ. એ જ આખી એક સ્ત્રી ઘરમાં ઝઘડો થાય છે ને સ્ત્રીને મારપીટ વહુને મારપીટ કરવામાં આવે પછી વહુ પછી દીકરી સાથે આત્મહત્યા કરે ને પછી પંચાયત આવવાથી આખા મામલાને ઠારી દે. એનું 24 પાનાની એક જ સિટિંગમાં લખેલી કવિતા હતી. એક એકાવી ફૂટી તે હવે ચિનગારી આ સત્ય ઘટના એટલા મારી સાળી જ કહેવાય. મારા વાઈફની બેનપણી વળી અમારે શિવા રણછોડ અમારે 40 ભાઈ હોય એમની દીકરી સગાવાલામાં આવી રીતે ઘણી રીતે ઘણી બળી મરેલી. એટલે સેલ્ફ ઇમોલેશનની ઘટના પર લખેલું આ. અને એ ચિનગારીવાળાએ પ્રયત્ન કર્યો પણ નાટકની બહુ પેલી જાણકારી નહીં હોવાના કારણે મંચન કરી શક્યા નહીં. પણ હિરેન ગાંધી તો નાટકના માણસ પણ હિરેન ગાંધી અને સ્વરૂપબેન ધ્રુવ આ બંને એનું વંચન કરી અને આમાં જે વર્ણન આવે છે એ સૂત્રધારનામ હોય અને 2 ડાયલોગો એક સભાના અને એક રિહાના 2 મુસ્લિમ છોકરીઓ પણ તમારે મેહાણી ભાષામાં બોલે મેહાણી બોલીમાં બોલે એટલે એમ જ લાગે કે આ મુસ્લિમ નહીં હોય એમ. અને એટલી અદ્ભુત રીતે વંચન કરેલું એ લોકોએ. લગભગ એના 10 જેટલા શો કરેલા જુદી જુદી ચાલીઓમાં. અને છેલ્લો શો નટરાણીમાં ઉસ્માનપુરા મલ્લિકા સારાભાઈના નાટ્યગૃહમાં એનો ગોઠવેલો. A deep white there out of them. એ શું રે You take the worry, chop coin there. હા છે અરે ગામીઓ તો કહી શકાય એવી પણ કેટલીક કવિતાઓ રહે. પણ આ તમાકુના કારણે છે ને ઘણું જવાબદારી ગયું છે. એટલે મારે હવે વધારે કહી શકાય એમ નથી. એ 54 વર્ષથી તમાકુ ખાઈ એટલે અને પેલો ચર્ચિલ જેમ કોણ સતત ચીરૂટ પીધો એ મારા કાઢી નથી કે તરત નાખી નથી. તમાકુ કાઢી નથી કે તમાકુ નાખી નથી. કઈ Yeah. Without any liquor, but I really ના નથી છૂટતી. 54 વર્ષ જૂની કેમ નહીં છૂટે? that's a lot of the stuff. It's kind of damn close to my skin. She did one of the output. It's a guy, okay, and I write my own and my door, you go over to I didn't wait yet, I got these clockers, the clergy, where it's like, okay. આ જયેશભાઈએ રવીશ કુમારનું જે અંડી ટીવી ખરું ને એમાં રવીશ કુમારે એ જીપ વળી લ્યા ખાઓ તમે ચોઈ ખોખરું કરી અમદાવાદ ખેંચવા માટે ખોખરું ખાલી ચીરવા માટે મોટું જાણી દોન કરીને કહેતા લઈ જાઓ. અને એ જે કવિતા હતી જે ગાળવાળી કવિતા લગભગ
આટલી બધી ભાષામાં ગુજરાતીમાં પહેલી કવિતા આ ગાળવાળી લખાઈ હશે. પછી ચીનુ મોદીએ પછી લખી માદર વખત ગઝલ, માદર વખત હૃદય ગુજરાતી ગઝલ. અને આજે એક જાહેરાત કે મારો જે તળ ભાતીગઢ કાવ્ય સંગ્રહ છે એની કિંમત 200 રૂપિયા છે, પણ આજે 100 રૂપિયામાં આપવામાં આવશે. જેમને જોઈએ એને 100 રૂપિયામાં આપવામાં આવશે. થોડીક જ કોપી એટલે 10-12 કોપી છે. એની પ્રસ્તાવના ખાતી રોષી રાખી અને 19 જાન્યુઆરીએ પણ આવકાર લખ્યું. સતી હવે ઓફ ધ રેકોર્ડ છે પતિ રહ્યું એટલે તો આટલા બધા મિત્રો એટલે મારા સહેલભાઈ જે છું એમનો કલ્પેશભાઈ એ પોસ્ટની એવી જગ્યાએ ડીઠોરાઈ બોલી છે એટલે વાત પૂછા આનંદે બહાર નહીં એટલે એમને કંઈક કહ્યું હોય ને તો એ બિલકુલ થોડા ભાવે જ કહી દે એ તો આવું કેવું પણ આટલા વર્ષોથી અમારો સંબંધ છે પણ એમને કેટલું બોલતા પણ આવે તો તે સાચા જ ન હોય એટલે ખરેખર એ માટે બે મિત્રો આવે પણ એ એમ નહીં આશેનાથી ડકોથી જતે આવતો કંઈક પણ દરેક બાબતોમાં એકદમ પાર દેખશે. ગુલામભાઈ પટેલ ઘણા બધા એવોર્ડ્સથી વિભૂષિત છે. એમનું આ પુસ્તક વિશ્વને હાથ પચાવનાર અનુસૂચિત જાતિઓની વિશ્વ વિમુક્તિઓ એમણે આજે છેક કિશોરાવસ્થાથી જ મારી એ મથામણ રહેતી. છેક કિશોરાવસ્થાથી મારી એ મથામણ રહેતી કે હાઉ ટુ રાઇટ આ સિંગેબલ પોએમ, ધ્યેય કેવી રીતે લખી શકાય. અને એ વખતે મેં રફીના પછી બધી કૃષ્ણા કલ્લે પછી વાણી જયરામ આ બધાની જે લઢણો હોય એ પ્રમાણે તો લખેલા, પણ હવે એ બધું ખોવાઈ ગયું. ગદ્ય વિશે નમસ્કાર અભિનંદન. સાહેબ તમારી સહી હાજી તમે લખ્યા બે દિવસથી વાત કરું ગદ્ય વિશે તો હું ગદ્ય હું એવું સમજી રહ્યો કે હું ગદ્યનો માણસ નથી એવું પછી સમાન કેવું પડે કેમ લખવું અરે ભાવિશ્યનું જે લખેલું ભાવિશ્ય જે લખેલું આ 2 પીસ છે ને 3 પીસ એક જીપ પોણી લ્યા, પછી બીજી પ્રતિરૂપોની ખોજ અને ત્રીજી બાયક સ્ત્રી છે દેવુમાની દીકરી છે એ ગદ્ય કંઠ. એ 9 વખત જુદી જુદી જગ્યાએ છપાયેલી છે. જુદી જુદી 9 વખત એટલે મને થયું કે બધાએ મા વિશે લખ્યું છે, પણ મારે તમારો ગદ્ય લેખ છે એના જેવા મારે મા વિશે એક ફેમિનિસ્ટ તરીકે એક સ્ત્રી મારે સ્ત્રી તરીકે રજૂ કર્યું. અને એ ધ્યાનમાં રાખીને મેં ફેમિનિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી એ આર્ટિકલ બા એક દીકરી છે, મા એક સ્ત્રી છે, દેવઉમાની દીકરી છે એ લખેલો અને 9 વખત જુદી જુદી જગ્યાએ છપાયેલી. છેલ્લે ભગીરથ બ્રહ્મભટ્ટે સાહિત્ય અકાદમી તરફથી દલિત નિબંધ કર્યો, એમાં પણ એ છપાયો. પણ બુગડે એવું કવિતા ન વાળે કંટાળો તો પેપર તો આવે ને યાર તો બધા મિત્રો ઉપસ્થિત રહ્યા અહીંયા આગળ એ બધા દલિત સાહિત્ય વિમર્શ મંચ આપનો હૃદયથી આભાર માને છે. અને આજે સાહિલ પરમારે
એમની કોમ્યુનિસ્ટની પણ કેટલીક ઓળખ આપી, સંગીત પ્રેમી તરીકેની પણ ઓળખ આપી, અને હિન્દી કવિતાઓ પ્રહાર યાદદાસ્ત બી એમની ગજબ છે. ઉર્દુનો કોઈ પણ કઠિન શબ્દ હોય તો એમની પાસેથી આપણને એનો અર્થ બધું મળી આવે. એટલે બહુ અભ્યાસી છે, અને જે પ્રતિબદ્ધ કમિટેડ એ ખાસ એમનામાં રહે છે. ને આપણને એનો આજે બહુ સુભગ પરિચય થયો આપણને એમની કેફિયતમાંથી. કેફિયત તો કલાક હજુ પણ વધારે ચાલી શકે. એટલે આપણે ગુજરાતમાં બહાર પણ હતા પત્રકાર એટલે છાપામાં ગુજરાત ટુડેમાં રિપોર્ટર કમ પરિચયમાં કેમ દલિત અધિકાર પછી નિરીક્ષક અમે એમના વિવેક દત્તા સ્વતંત્ર લેખો મેં અગાઉ ઉલ્લેખ કરી દીધો દલપતભાઈ બે આ મને થાય કે યોગ વિશે દલિત પરસ્પેક્ટિવ એ દલિતના પરિપ્રેક્ષથી યોગ વિશે શું લખી શકાય, એટલે યોગ વિશે દલિત અધિકારમાં પછી મેં આર્ટિકલ કરે આખો દલિત પરસ્પેક્ટિવ યોગ. ગુજરાત ટુડેમાં પણ એમણે કામ કરેલું છે. ગુજરાત ટુડેમાં પણ કામ કરેલું છે. પણ કવિએ આજે કવિતા બસ બહુ કહી શકીએ નહીં. મેં આપણે કહ્યું હતું સીધી કવિતા, પણ એમણે એમને હતો આપણે ગયા હવે એની આપણો મેનેજર છે સારી ડૉક્ટરની. હવે બંધ અને એટલે ગાતા પહેલી દ્વારા હા તો આજે સંગીત પર વધારે એમનો જોડાવ ગયો. મેં કહ્યું ને કે કેફિયત કમ ઓર ગાયકી જ્યાદા. એમ સરસ એમણે કીધું તો આમ તો શરૂઆત ખાવા જવાની અમારું થઈ શકે અમને માટીને પાણીની ડિસ્કશન બી ખરું ને. એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ તો ચિકન હજી આપણી પાસે ટોટલામાં ઘણા છે. અહીંયા લોકલ કલ્પકભાઈ છે, આપણા માન કપાલ લેખક અજોગીભાઈ છે. ઘણી ઘણી એફટીઓ હવે આગામી તારીખોમાં આવશે. આ જ રીતે સૌ મિત્રો કરતા અત્યારે એવું અમદાવાદના મિત્રોને પણ આપણે અમદાવાદનો પણ આવશે. આમીનભાઈ છે, પગાર આપણે જેમ વક્તાઓ તરીકે અમદાવાદથી બોલાવતા એમ સાહિત્યકાર તરીકે આવી ગયા. સાહિત્યકાર તરીકે આપણે પ્રેમભાઈ કર્યું સાહેબના કોઈ પણ જાણીતા માણસમાં સાહેબનો નંબર પહેલો આવે. હા મને કે છે કોણ રાજપૂત મેન રાજપુર આવ્યો ને રાજપૂત રાત તો પહેલો સંજય કાપી નાખ્યો ને તમારે ઓફિસ આવે. હા કંઈક સ્ટોરી આપે કોકણ દરેક સાહિત્યની કવિતાઓનું રેકોર્ડિંગ કરે તો આપણે સંગીત સાથે વિશ્વાસ પરમાર વિશ્વાસભાઈ પરમાર ગુજરી ગયા, પણ ત્યાં રાજપુર રહેતા પ્રતાપનગર સોસાયટીમાં ત્યારે વિનુભાઈ બેંકમાં નોકરી કરતા. એમણે મા મને ચાદરીવાળાની એટલી સરસ ચૂલ બનાવેલી આપણી સરસ તમને બનાવી કે તમારું પ્રધાન જે સમજાવવામાં છે ને એ વાત હા એટલે એમ તો મારું ડીઓ અમદાવાદ ગ્રામ્યની કચેરીમાં હતો ત્યારે હા ત્યારે મને થયું છે આમ સંચાલકોની દાઢી મુશ્કેલ સંચાલકોની દાઢીને હાથ નાખીને ગુલામ શા માટે થયો આપણે સ્વતંત્ર રહે અને વધારે કમાવું. સામાભાઈની નામની નોમણે ફરેલા પણ આ બધી વાતો કહેવાની તમારે છે. હા તમે તમે એકાથી તમે પછી કોઈ સ્ટેટ તો ગાડી હા how to deal with that, especially if I'm doing that. I'm the master for outline what the thing. I never want to ready. Sink it. Do that again, you know. હવે સાથે નોકરી કરે ગોવિંદભાઈ ગુલાબભાઈ ઓએસ તરીકે પોરબંદરે ડીઓ ઓએસ તરીકે ગુલાબભાઈ હતા. એમની એન્ટ્રી થઈ અને મારી એન્ટ્રી થઈ એક જગ્યા. That's funny. We sang the આ 14 એપ્રિલે આંબેડકર વિશે આંબેડકર બોલે છે
આંબેડકર આવ્યા છે સ્વ સ્ટેજમાંથી બહાર નીકળીને એમ સ્ટેટ આંબેડકર પોલીસમાં ભૂલે છે ઘણું બધું વર્ણન કર્યું છે મોસમ આ તો બી ક્યારેક થોડીક લખું છે અનામત વિશે નહીં આવે યાર તમે તો કદી કહ્યું નથી આપણે ગોવિંદજી આપણે નોકરી કરતા ત્યારે તમે કદી કહ્યું નથી છુપા યાર તમે છુપા રસ્તમ નીકળ્યા એ બહુ અનામત વિશે એક કવિતા લખી છે પણ સાહેબ તમારો નંબર 98 વર્ષ ચાલુ છે 98 વર્ષ ચાલુ છે 98 વર્ષ ચાલુ બાવીસ પાંચ છત્રીસ કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે તમે સ્વરાજ કાઢીને ત્યાંથી જ કરી એવું જવાબ દઈએ ઘણી બધી સ્કીમ છે આ વખતે આ સ્થિતિમાં આપણે લેતો જ આવે મારે